શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તિથિ પ્રમાણે શ્રાવણ સુદ દસમના દિવસે સ્વામીશ્રી ધામમાં પધાર્યા. આ ભૌતિક દેહનો સ્વામીશ્રીએ ત્યાગ કર્યો. તેમ છતાંય આપણને અનુભવ થયો કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ એમના દિવ્ય દેહે પણ અનેક કાર્યો કરતા ગયા. સ્વામીશ્રી તો કેબિનમાં બિરાજમાન જ હતા, મૂર્તિ મંડપમાં. કાંઈ બોલતા નહીં, ચાલતા નહીં, જોતા નહીં, કશું નહીં. પણ એ વખતે જે બધાને અનુભવ થયા, મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા હતી અને શ્રદ્ધાંજલિ સભામાં પૂજ્ય આદર્શ જીવન સ્વામી પ્રવક્તા હતા. એમાં હું એને મદદ કરતો હતો. એમાં એક ચિઠ્ઠી આવી કે ભાઈ પરેશભાઈ રાવલને બોલવું છે તો એમને સમય આપવા વિનંતી. આદર્શ જીવન સ્વામી મને બતાવી. હું તો કોઈ ઓળખતો નહોતો, પણ મેં આદર્શ જીવન સ્વામીને કહ્યું કે આમ પણ આપણે સભામાં મોડા જ પડ્યા છીએ, મોડા ભેગા 3 મિનિટ વધારે મોડા પડશું. તો મેં કહ્યું કે આપી દઈએ. પછી પાછળથી ખબર પડી કે આ પરેશભાઈ રાવલ એટલે ઓ માય ગોડ છે. કહેતા કે એમણે ઓ માય ગોડ ફિલ્મ એવી તૈયાર કરી જેમાં હિન્દુ ધર્મની બધી નાની નાની બાબતો, ટીકા ટિપ્પણ અંગેની નિંદા કરતી એ બધી બાબતો એમણે લઈ લીધેલી. પણ પરેશભાઈ રાવલે પ્રવચન કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ ધામમાં ગયા પછી હું દર્શન કરવા સારંગપુર ગયો તો સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર મેં જે કરુણાના દર્શન કર્યા, હું સ્થિર થઈ ગયો. એમ બોલતા બોલતા એમના ગળે ડૂમો ભરાઈ ગયો અને એમણે એવું કહ્યું કે મને અફસોસ થયો કે આવા પુરુષ હયાત હતા ત્યારે કેમ હું એને મળવા ના ગયો. આવા પુરુષ આ લોકમાં પધાર્યા, એમણે બધી વાતો કરી. સ્વામી તો ધામમાં પધારી ગયા છે, પછી પણ સ્વામી કેટલું કામ કરી શકે છે. એક કુટુંબમાં પતિ પત્નીએ નક્કી કરી નાખેલું છૂટાછેડા લેવા. પત્ની પિયર જતા રહ્યા હતા અને નક્કી થઈ ગયું, તારીખે નક્કી થઈ ગઈ હતી કે આ તારીખે કોર્ટમાં જઈને છૂટાછેડા લેવાના છે. એમાં બાપા ધામમાં પધાર્યા.
એ ભાઈ આપણા હરિભક્ત હતા, એટલે એને વિચાર થયો કે ચલો બાપાના દર્શન કરવા જઈએ. એમાં એને વિચાર આવ્યો કે મારી પત્ની છે, ભલે અમે છૂટાછેડા જ લેવાના છે, એને પૂછી લઉં દર્શન કરવા હોય તો સ્વામીના દર્શન કર્યા પછી છૂટાછેડા લે તો વધારે સારું થાય, એવી કઈ ભાવના હશે. પત્નીને પૂછ્યું કે સ્વામીશ્રીના અંતિમ દર્શન થાય છે, જવું છે? તો કે હા જઈએ આપણે. તો એ બેન ને ભાઈ બંને આવ્યા સારંગપુર, બાપાના દર્શન કર્યા, બહાર નીકળ્યા અને બંનેને વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજે આખી જિંદગી બધાને જોડ્યા છે અને આપણે બે જણ છૂટા થવાની વાત કરીએ છીએ. અને એમાંથી સમાધાન થઈ ગયું, છૂટાછેડા બંધ થઈ ગયા, બે ઘરે પાછા જતા રહ્યા. સ્વામી શ્રી ધામમાં પધાર્યા છે. આપણા એક અમદાવાદના કાર્યકર્તા ઘરે ગયા, એમના સેવામાં હતા બાપાની ત્યાં. એમના એરિયાનો જે સફાઈ કામદાર, એને રોજની ટેવ બધા ઘરેથી 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા કઈ માગે, બધા એને આપે અને એ જે કઈ 25-30 રૂપિયા જે ભેગા થાય એટલે એનો દારૂ લાવે ને દારૂ પીએ, પછી જ કામ કરે. એ આપણા હરિભગતના પત્ની હતા, એને ઘરે ગયો અને પૂછ્યું કે તમે લોકો 5-7 દિવસથી દેખાતા નહોતા, ક્યાં હતા? કે અમે તો પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા હતા એટલે અમે ત્યાં સેવામાં ગયા હતા, એટલે હવે 5 દિવસ ત્યાં રોકાયા હતા. તો આણે કહ્યું કે હું પણ ત્યાં આવ્યો હતો. એટલે તમે? હા, કે અમે બધા સફાઈ કામદારોએ નક્કી કર્યું કે ચાલો આપણે પ્રમુખ સ્વામી મહારાજના છેલ્લા દર્શન છે તો કરી આવીએ, અને છેલ્લા દર્શન કરવા અમે ત્યાં આવ્યા હતા. અને કે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, અમને બધાને વિચાર આવ્યો એટલે અમે ત્યાં અમારા વ્યસન મૂકીને આવ્યા છીએ, એટલે હવે હું દારૂ પીતો નથી. સ્વામી કેટલા કામ કરે છે. આજની વાત એટલા માટે કરવાની છે, આજે બાપાના છેલ્લા દર્શન થયા આપણને આ દેહે, પછી મહંત સ્વામી મહારાજ રૂપે હવે આપણે દર્શન કરીએ છીએ. તો સ્વામીશ્રીને 5 દિવસ આપણે રાખ્યા હતા. આપણને કેટલાકે સૂચન કર્યું કે ગમે તેમ તમે કહો, મહિમાની વાત કરો, પણ દેહ તો દેહ જ છે, એટલે દેહમાંથી આત્મા જતો રહે એટલે એને વિકાર થાય જ. એટલે તમારે આ બધું ધ્યાન રાખવું જોઈએ. આમ તેમ એને માટે અમુક ઇન્જેક્શનો ને એવું આવે છે. આપણે સ્વામીને કશું જ આપ્યું નથી, કોઈ જાતની એવી કોઈ ટ્રીટમેન્ટ નહોતી કરી. આ તો આપણું દર્શન યાત્રા શરૂ થઈ પછી સૂચન આવેલું, એટલે એમાં એવા ડોક્ટરો હોય છે, હું બહુ વિજ્ઞાનમાં જાણતો નથી, પણ એને કંઈક ફોરેન્સિક વિભાગ એવું કહેવામાં આવે છે. તો એના ડોક્ટરો આવું બધું ધ્યાન રાખતા હોય. કોઈ પણ માણસ મરી જાય તો એના મૃતદેહનું, તો એવા ડોક્ટર હતા એક, લગભગ આ મૂળ ગામ એમનું ઉત્તરસંડા કે નરસંડા, પણ વર્ષોથી અમદાવાદમાં સેવા એટલે આ વ્યવસાયમાં પડ્યા હતા. પ્રફુલ્લભાઈ, કદાચ મારે નામની ભૂલ થાય છે. તો એમને બોલાવ્યા. એ રોજ દિવસમાં 2-3 વાર ચેક કરી જાય. દેહને કાંઈ પ્રશ્ન નથી ને. બધા આપણને પ્રશ્ન કરતા હતા કે તમે સ્વામીને બેસાડી રાખ્યા છે, જ્યારે વિધિ કરવાની થાય ત્યારે સુવડાવવા પડશે, એ નહીં થઈ શકે. આપણે તો બધું બાપાના આશ્રયને બાપાના આધારે બધું ચાલે.
તો આ ડોક્ટરને આપણે વાત કરેલી, સ્વામીશ્રીના છેલ્લા દિવસે એટલે આજના દિવસે આપણે મૂર્તિ મંડપમાંથી સ્વામીના ઉતારે સ્નાનાદિક વિધિ માટે લઈ ગયા. ત્યાં પ્રફુલ્લભાઈ ગયા. એમણે દરેક શરીરના અંગોને ચેક કર્યા, કહેતા કે વાળ્યા. હાથ ને પગ તો જેમ વાળે એમ વળ્યા, એક એક આંગળી વળે, કશું જડ નહોતું થયું, કશું સ્ટીફ નહોતું થયું. પ્રફુલ્લભાઈ આટલા મોટા ડોક્ટર ને સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. અમારા કે મેડિકલ સાયન્સમાં માન્યામાં જ નથી આવતું, આ કેમનું થયું છે. એમણે આપણને એવું કહ્યું કે વિધિ માટે તમે સ્વામીશ્રીને પાલખીમાં લઈ જવાના છો. જો તમારી ઈચ્છા હોય તો સ્વામીને તમે બે સંતો પકડી રાખે બરાબર, એમને આમ બે બાજુથી ટેકો આપે, તો ચલાવતા ચલાવતા પણ વિધિ માટે ઓટા સુધી લઈ જઈ શકશો. આ યોગી પુરુષ, યોગી પુરુષો હોય એના દેહને કોઈ દિવસ જરાય વિકાર થાય. સ્વામીશ્રી તો અખંડ પ્રવૃત્તિ જ કરતા હતા. ક્યારે આપણે એવું જોયું નથી કે સ્વામી આમ નવરા બેસીને ધ્યાન કરવા બેસી ગયા કે આમ તેમ. પણ જે કઈ પ્રવૃત્તિ કરતા હતા એ પ્રવૃત્તિમાં અખંડ એમને ભજન થતું હતું. આ કેમનું થતું હશે? 24 કલાક પ્રવૃત્તિરત રહે અને અખંડ મન ભગવાનમાં રહે. આ આપણને સમજાય એવું જ નથી, આ મનાય એવું જ નથી. એવા પુરુષ આપણા ગુરુ છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ સામાન્ય નથી થઈ. એવા પુરુષ, એવા સત્પુરુષે આપણને લખીને આપ્યું કે મારા સ્થાને એટલે કે ગુરુ પદે, મારા સ્થાને ગુરુ પદે એટલે કે પ્રમુખ પદે હું સાધુ કેશવજીવનદાસ મહંત સ્વામીની નિમણૂક કરું છું. આ એ જ પુરુષ આપણને અત્યારે મળ્યા છે. આ વાતનો એક કેફ ચડી જાય. આવા મને અલૌકિક પુરુષ મળ્યા છે, અલૌકિક વાત મળી ગઈ છે. હવે મારું જીવન સામાન્ય લોકો જેવું એમ હોય જ નહીં. આ લોકની અંદર હે બધા ઘેટાની જેમ ચાલે છે. ઘેટા બધા હોય આમ માથું નીચું રાખીને આમ જતા હોય. એક ઘેટું ખાડામાં ઉતરે તો બીજું એ નીચે ખાડામાં ઉતરે. એમ ના વિચાર કરે કે 2 ફૂટ દૂર જ સીધો રસ્તો છે તો આપણે આમ થોડા વળીને જઈએ. એમ આ લોક બધું ઘેટા સાહી ચાલે છે. એક ઘેટું કાનમાં બુટિયા પહેરે એટલે બધા ઘેટા પહેરે. એક ઘેટું વચ્ચે સેથો પાડે એટલે બધા ઘેટા સેથો પાડે. બધા ઘેટા સાહી બધી ચાલે છે. હું એ નથી. હું આ ઘેટામાંથી ઘેટું નથી, હું સિંહ છું. મારી રીતમાં જ જુદી હોય, મારી રેણી કેણી જુદી હોય, મારું બધું જ જુદું હોય. ગધેડાએ સિંહને હારી પેઠે ગાળો આપી, સિંહ કાંઈ બોલ્યો નહીં. એટલે કોકે સિંહને કહ્યું કે તું કાંઈ બોલતો નથી, આ તને ગાળો આપે છે. કે ગાળો આપી શકે કારણ કે એ ગધેડીનો છે ને હું છે ને સિંહણનો છું. એટલે મારાથી આ બોલાય નહીં, આ થાય નહીં. જો એક ગુરુનો કેફ ચડી જાય, આવા ગુરુ મળ્યા, મારે હવે આમ જ કરવું છે, આમ જ કરવું છે, એવા જો સિદ્ધાંતો નક્કી થાય તો જીવનના ઘણા પ્રશ્નો એની મેળે ઉકલી જાય. પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલા માટે વાત કરે છે આપણને કે જીવનમાં પ્રશ્નો આવ્યા જ કરવાના છે.
પણ જો સિદ્ધાંત નક્કી કર્યો હોય તો કોઈ પણ પ્રશ્નમાં ઉકેલ આવે. આપણે અત્યારે વાત કરીએ છીએ પરિવારની એકતાની, એમાં પણ આ જ ઉપાય છે, સિદ્ધાંત નિષ્ઠ થવું, સિદ્ધાંત નક્કી કરવો. પૂજ્ય મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે કોઈ પણ પ્રશ્ન આવે, આપણે અત્યારે વ્યવહારિક પ્રશ્નોનો કૌટુંબિક પ્રશ્નોનો વિચાર કરીએ છીએ. કુટુંબમાં કોઈ પણ પ્રશ્ન આવે તો શું કરવું? મહંત સ્વામી મહારાજ વાત કરે છે, બે વાત છે. કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે બે માર્ગ છે. તો બે માર્ગ શું? તો સ્વામી આપણને જણાવે છે કે એક માર્ગ વોટ ઇઝ રાઈટ, કે પહેલો માર્ગ છે કે શું સાચું છે, અને બીજો માર્ગ છે હુ ઇઝ રાઈટ, કોણ સાચું છે. આ બે ઉપર મહંત સ્વામી મહારાજ વાત કરે છે. આ વાતને આપણે રામાયણ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. રામાયણની અંદર વાત આવે છે, આપણે જાણીએ છીએ કે ભગવાન રામચંદ્રજીને જ્યારે રાજ્યાભિષેક એનો થવાનો હતો અને કૈકેયીએ દશરથની આગળ હઠાગ્ર રાખીને કહ્યું કે ગામને વનવાસ આપો ને આપો જ. વાલ્મીકી રામાયણમાં તો વાત આવે છે કે આખી રાત દશરથે સમજાવ્યા અને 3 વખત તો દંડવત કર્યા. મૂર્ધના ચરણૌ સ્પૃશામિ. આ કુટુંબનો પ્રશ્ન છે, એટલા માટે આપણે અત્યારે વાત કરીએ છીએ. એક વ્યક્તિ કુટુંબમાં હઠાગ્રહી જિદ્દી થઈ ગઈ છે, પોતાની રીતે જ કરાવવા માંગે છે, અને પોતાની રીતે એણે કરાવ્યું. સવારના પોરમાં ભગવાન રામચંદ્રજી દશરથ રાજા પાસે પધાર્યા. રાજ્યાભિષેક નક્કી હતો એટલે એના માટે પધાર્યા હતા. દશરથ રાજા તો બચારા કઈ બોલી જ ના શક્યા. કૈકેયીએ કહ્યું કે દશરથ બોલી નથી શકતા એટલે એના વતી હું તને કહું છું કે તારો રાજ્યાભિષેક નહીં થાય, પણ મારા દીકરા ભરતનો થશે. ને બીજી વાત કરી કે રામ અરે તારે 14 વર્ષ વનવાસ જવાનું છે. તુલસીદાસજી લખે છે કે જ્યારે ભગવાન રામચંદ્રજીને આ વાત કરવામાં આવી, વાલ્મીકી કહે છે કે મરણોપમમ વચનમ, મરણ તુલ્ય બાણ હતું આ વાઘ બાણ. પણ તુલસીદાસજી લખે છે કે એ વખતે રામચંદ્રજી ભગવાને શું કર્યું? મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાન. રામ હસ્યા. ઘરમાં મને જરાય ભાગ ના મળે, મારો બધો જ હક છીનવી લેવામાં આવે, મને ઘરમાંથી તગેડી મૂકવામાં આવે અને હસી શકાય? આ પ્રશ્ન કઈ રીતે આ થઈ શકે? તો તુલસીદાસજી લખે છે રામ સહજ આનંદ નિધાન. ભગવાન રામચંદ્રજીનો આનંદ સાહજિક હતો. જ્યારે નીલકંઠવર્ણી રામાનંદ સ્વામી પાસે પધારે, રામાનંદ સ્વામી એમને દીક્ષા આપવાનું વિચાર્યું. રામાનંદ સ્વામી જોયું કે નીલકંઠવર્ણીનો આનંદ એ સાહજિક છે, કોઈના પર આધારિત નથી. એટલે એમનું નામ પાડ્યું સહજાનંદ. સહજ આનંદ યસ્ય સહ. આપણી એક પણ ક્રિયા સાહજિક નથી. હસવાની ખાલી એક જ ક્રિયાનું આપણે દ્રષ્ટાંત લઈએ. જો આપણે બરાબર માર્ક કર્યું હોય તો હસવાની ક્રિયા છે એ કેટલી સાહજિક છે, એમાં કાંઈ પૈસા લેવા દેવા કશું જ કાંઈ કરવું પડતું નથી. પણ જોજો, આપણે હસીએ ને હા 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 હા, અને તરત શું કરીએ છે? હસીએ ને આપણે બાજુવાળા સામે જોઈએ. બાજુવાળો જો હસતો હોય ને તો આપણું હાસ્ય ખીલી ઉઠે છે. પણ કોક હસતો હોય એમ હા 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 હા, અને હું એની બાજુમાં બેઠો ને હું આમ જોઉં ને તો બોલો એનું હાસ્ય કરમાઈ જાય છે.
એટલે તું હસ ને, તને હસવા જેવું લાગે છે, તું હસ ને, તું કેમ નથી હસતો? હસવામાં આપણે પરતંત્ર છે. યોગીજી મહારાજ જે આમ સાહજિક હસી શકતા હતા, એ હસતું મુખ રાખીને સૌને હસવતા, જાણે અમૃત વર્ષે છે એના નેણથી સાહજિક હસી શકતા. સાહજિક હસી નથી શકતા આપણે દરેક ક્રિયામાં બીજાને પરતંત્ર છે. બીજો મને શું કહેશે એના આધારે જ આપણું બધું ચાલે છે. સહજાનંદ નથી. ટ્રેનમાં કે બસમાં જતા હોઈએ, કોઈ પેસેન્જર જો ચડે ને, તરત આપણે અનકોન્શિયસલી, આપણે અજાગ્રતપણે શું કરીએ છીએ? એ શું છે કે આ ચડ્યો એ મને જોઈ રહ્યો છે, તો મારા વાળ અને મારા કપડાં બરાબર દેખાય છે ને? પરતંત્ર છે. બીજો શું કહેશે એવા કપડાં આપણે પહેરીએ છીએ, એ પ્રમાણે આપણો પ્રયત્ન થાય. વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ હોય છે. અમારે અખાત્રીજનું કોઈ મુહૂર્ત જોવાનું નહીં, એટલે લગ્ન જે બધા એ વખતે ઘણા બધા લગ્ન થાય. અને અમારે સારંગપુરમાં 40 ડિગ્રી 42 ડિગ્રી જેટલી ગરમી હોય. મે મહિનામાં અખાત્રીજ આવે, તે વરરાજા તૈયાર થઈને આવે. તે વરરાજા તૈયાર થઈને આવ્યા હોય, બધા સંતો એને હાર તોરા કરે, બધું કરે, પણ શું પહેર્યું હોય? તો અંદર શર્ટ ઉપર ટાઈ મારીને એની પર કોટ. એટલે આ ઠંડા પ્રદેશનો આ પહેરવેશ છે. આ ઉનાળામાં તું બફાઈ જઈશ, ભલે બફાઈ જવું, તો મારો વટ પડવો જોઈએ. બધામાં પરતંત્ર. આપણે દુઃખ સહન કરીને પણ એની અંદરથી આપણે પરતંત્ર પ્રભાવ પાડવા માંગીએ છીએ. સહજ આનંદ લઈ નથી શકતા. મને અનુકૂળ એવા કપડાં પહેરી નથી શકતા. બીજા શું કહેશે એ પ્રમાણે કપડાં પહેરીએ છીએ, એ પ્રમાણે બોલીએ છીએ, એ પ્રમાણે ચાલીએ છીએ, એ પ્રમાણે હરીએ છીએ, ફરીએ છીએ. એટલે કહ્યું કે આવા સંજોગોમાં રામ હસ્યા. મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ રામ સહજ આનંદ નિધાન. રામ ભગવાનને સાહજિક આનંદ હતો. એ સાહજિક આનંદ લઈ શકતા હતા. એમનો આનંદનો આધાર કોઈ દેશ નહોતો કે હું અયોધ્યામાં રહું તો જ રાજી, ને હું જંગલમાં જાઉં તો દુઃખી. એમને એવું હતું જ નહીં. એમના આનંદનો આધાર કાળ ઉપર નહોતો કે મારો રાજ્યાભિષેક થાય તો જ આનંદ, ને મને જંગલમાં નાખે તો હું દુઃખી, એવું જરાય. એમનો આનંદ કોઈ વ્યક્તિ પર નહોતો કે મારા સગાવાલા ને મિત્ર મંડળ સાથે હોય તો જ હું સુખી, ને મારા સગાવાલા કે કોઈ સાથે ન હોય તો હું દુઃખી. કોઈ ઉપર એમનો આનંદ નહોતો. એમનો આનંદ સાહજિક હતો. આ સાહજિક આનંદ કઈ રીતે લઈ શકાય? પ્રમુખ સ્વામી મહારાજ એનું રહસ્ય ઉદ્ઘાટિત કર્યું. ભગવાન અને સંતના ચરિત્ર એને આપણા જીવનમાં કઈ રીતે લાવી શકાય, એમના ગુણ આપણા જીવનમાં કેવી રીતે આવે, આ વાત છે ને સંત જ આપણને શીખવી શકે. પ્રમુખ સ્વામી મહારાજ 74માં ગયા પરદેશ યાત્રામાં, અને પરદેશ યાત્રામાં બાપા ગયા, અને ત્યાં યોગી મહારાજ ધામમાં ગયા પછી પહેલી વાર બાપા જતા હતા. કેટલો મોટો આમ મહિમા કહેવાય. ગુરુપદે પોતે પોદ્દાર કોલેજમાં બહુ મોટું સન્માન આપીને બધાએ વાતો કરેલી. બીજે દાડે બાપા પ્લેનમાં બેઠા અને ઝોમો કેન્યાટા એરપોર્ટ ઉપર નૈરોબીમાં ઉતરણ થયું, લેન્ડ થયું. પ્લેન લેન્ડ થયું અને પોલીસ અધિકારી અંદર આવ્યો પ્લેનમાં. બધા સાથે હતા, એ રાજી થઈ ગયા કે ઓહો હો કેટલું સન્માન. ઠેઠ પ્લેનની અંદર પોલીસ આવે. અને એને પૂછ્યું હુ ઇઝ પ્રમુખ સ્વામી? કે આ બેઠા ભાઈ, આ બેઠા. એ કે પ્રમુખ સ્વામી મહારાજને કેન્યાની ધરતી પર પગ મૂકવાનો અધિકાર નથી. બધા સ્તબ્ધ થઈ ગયા. 2 મિનિટમાં પાછો આવ્યો. નોટ ઓનલી પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી, એમની આરે જે 8-10 સંતો અને જે 5-7 હરિભક્તો છે, કોઈ નીચે નહીં ઉતરી શકે.
પૂજ્ય ડોક્ટર સ્વામી કહે કે હું સ્વામીની સાથે હતો, મારું મોઢું ઉતરેલી કઢી પર દિવેલ પીધું હોય ને એના જેવું થઈ ગયું હતું. પૂજ્ય વિવેક સાગર સ્વામી કે હું બાપા હારે હતો તો પ્લાસ્ટિકની કોથળીમાં આપણે લોટ લઈને આવ્યા હોય ઘરે, અને પછી એ લોટ આપણે ત્રાસમાં ઠાલવી દઈએ, પછી કોથળી જેમ કરમાઈ જાય ને એમ મારું મોઢું એવું કરમાઈ ગયું હતું. બધા આવી ઘેરી અસરમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો છેલ્લો જન્મદિવસ સુરતમાં મહંત સ્વામી મહારાજે ઉજવ્યો હમણાં છેલ્લા ગયા વર્ષે. તો એ વખતે માગસર સુદ આઠમ હતી ને સ્વામી ઉજવેલો. એ વખતે પૂજ્ય ડોક્ટર સ્વામી ત્યાં હતા. પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રવચનમાં આ પ્રસંગ એમને કહેવાનું કહ્યું હતું. ડોક્ટર સ્વામી આ પ્રસંગ કયો. ડોક્ટર સ્વામી કે મેં નિર્વિકલ્પ સમાધિના દર્શન કર્યા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, કાંઈ અસર નહીં. મૂર્તિમાં નિર્વિકલ્પ સમાધિ, એને કઈ ઈચ્છા જ થતી નથી. પૂજ્ય કોઠારી સ્વામીએ એ વખતે ડાયરી લખવા આપી. મને આવા સંજોગોમાં કોઈ ડાયરી આપે ને માથામાં પછાડ્યું, પણ સ્વામી તો આનંદથી આશીર્વાદ લખી આપ્યા. સ્વામી કે આપણને આત્મા માનીએ તો આવવા જવાનું ક્યાં છે? ભગવાન જે કરે આપણા સારા માટે કરતા હોય એમ વિચાર રાખો, એવું સ્વામી લખી આપ્યું. સંતો બધા મૂંઝાઈ ગયેલા હતા. બાપાએ બધા સંતોને ભેગા કર્યા કે આવો એક વાત કરીએ. બધાને એમ હતું સ્વામી કંઈક રહસ્યની વાત કરશે, એવી વાત કંઈક કરી દેશે કે જેનાથી આપણે દેશમાં જઈને હવે શું કહેવું. કારણ કે આપણે જાણીએ છીએ, અહીંથી નક્કી કર્યું હોય કે ભાઈ બોચાસણ સવારે પૂજામાં પહોંચવા માટે 5 વાગે હાજર થઈ જવું, અને બસ મિની બસ કરી હોય કે 5 વાગે ઉપડી જશે. આપણે ઘરેથી નીકળ્યા હોઈએ અને આપણે જોઈએ કે આપણે આમ જોતા હોઈએ ને બસ નીકળી જાય, મારી વાત ઉપડી જાય, 5:03 થઈ હોય પણ ઉપડી જાય બસ. પછી કોક રસ્તામાં મળે આપણને કે કેમ તમે સવારના પોરવા બાજુ? કે ના હમણાં મોર્નિંગ વોકિંગ શરૂ કર્યું છે, બધું કે સવારનું વોકિંગ શરૂ કર્યું. કહેતા નથી કે હું મોડો પડ્યો અને એમાં બસ ગઈ. આવો અપમાનનો પ્રસંગ તો આપણે કહીએ છીએ ને, વર લીલા તોરણે પાછો આવ્યો, એવો પ્રસંગ હતો. વરદાદા એ જાન લઈને જતા હોય, એની ગાડી ઉપર બધા ઓલા થર્મોકોલના 2 દિલ લગાવે, એની અંદર એક એરો ભરાવે, લાલ લીલા પીળા બધા પતાકડા લગાવે, અને પાછળ લક્ઝરી બસ. અમારે ધંધુકામાં થયું હતું, તે જાન લઈને પહોંચી ગયા, કોઈ પોંખવા આવે નહીં. 10 મિનિટ ઉભા રહ્યા, 15 મિનિટ ઉભા રહ્યા, 20 મિનિટ ઉભા રહ્યા, પોંખવા કેમ કોઈ નથી આવતું? એકાદ જણ અંદર જઈને પૂછી તો આવો કે આ મુહૂર્ત જાય છે ને આપણે આવી ગયા છીએ, એને ખબર છે કે નહીં કે આપણે આવી ગયા છીએ? પોંખવા કેમ નથી આવતું? તે એક જણ ગયા વડીલ અંદર તપાસ કરીને બહાર આવ્યા કે મૂળ પ્રશ્ન એ થયો છે કે કન્યા ભાગી ગઈ છે. વરરાજા કે ગમે એને પરણાવી દો પણ મારે પરણ્યા વગર હવે જવું નથી કે છે. તો કહેવાનું શું કે આવી પરિસ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજની થઈ. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બધા સંતોને કહ્યું કે આવો બધાને વાત કરીએ. બધાને એમ કે વાત કંઈક કરશે એવી કે જેનાથી આપણે બહાર મુંબઈ જઈએ કે જ્યાં જઈએ ત્યાં શું જવાબ આપવો. તો સ્વામીએ તો વાર્તા ઉપાડી કે એક રયાભાઈ હતા. રયાભાઈને ખાવા પીવાની તકલીફ થઈ, એટલે એને થયું કે ભાઈ કોકને ઘેરથી ઉધાર પૈસા લાવું તો ઘરમાં અનાજ ને બધું આપણે ભેગું કરાય, એટલે ઉધાર લાવું કોકને ત્યાંથી. એવું રયાભાઈને સંકલ્પ થયો. પણ એમાં વિચાર આવ્યો, બુદ્ધિશાળી માણસ, કે ઉધાર લઈશ તો 2-4 જણા જાણશે ને અંદર વાતો ફેલાઈ જશે તો મારી કિંમત ઘટી જશે. ઉધાર લીધા વગર આપણું ખાવાનું બચે અને આપણું કામ થાય. બુદ્ધિશાળી માણસ હતા. વિચાર કર્યો કે મહેમાન ગતિએ જાઉં તો થઈ જાય. આપણા સગાવાલા આજુબાજુ બધા ગામોમાં છે, હાલો જઈએ.
કોકને ઘેર 2 દાડા ને કોકને ઘેર 5 દાડા ને કોકને ઘેર 3 દિવસ ને કોકને ઘેર 4 દિવસ ને એ બધાને ઘેર ફરી મહિના સુધી ફરી આવ્યા. ઘરે આવ્યા ને આમ રાજી કેવી મારી બુદ્ધિ, 60 ટંકનું બચાવી દીધું, 60 વખતનું ભોજન બચી ગયું આપણું. આપણી બુદ્ધિ કેવી છે એ વિચાર કરતા હતા. એમાં દરવાજો ખટખડ્યો એટલે દરવાજો ખોલ્યો અને ભાઈ ઓલા સામે હતા એને પૂછ્યું કે રહ્યા ભાઈ છે કે છું ભાઈ, મને ઓળખ્યો, તને ના ઓળખું લ્યા, તારે ઘેર 4 દિવસ રહ્યો છું, બસ આટલી જ જરૂર હતી. અત્યારે અમે ગામડેથી 2 ટ્રેક્ટર ભરીને 60 માણસો નડિયાદમાં ગ્રેટ બોમ્બે સર્કસ આવ્યું છે જોવા આવ્યા છીએ. અમારે અત્યારે ટાઈમ નથી એટલે અત્યારે અમે જઈએ છીએ, પણ બપોરે જમવા તમારે ઘેર આવશું. જય સ્વામિનારાયણ. હવે 60 માણસનું રાંધવું પડે કે નહીં? 60 માણસનું રાંધ્યું, 4 દાડા એને ઘેર ખાઈ આવ્યા હોય એટલે રંધાયું, બધું કર્યું, બધાને બપોરે જમાડ્યા, જમાડી કરીને બધું સાફ સુફી કરી સાંજે કોરા રયાભાઈ બહાર નીકળ્યા. કોકે પૂછ્યું કે રયાભાઈ દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? ક્યાંય ગયો નહોતો, ઠેર નો ઠેર, જે કરવા ગયો તો બધું એક દિવસમાં પૂરું થઈ ગયું, એટલે કોઈ મને કહેશો નહીં કે હું બહાર ગયો તો કે છે. આ વાત આપણને અત્યારે હસવું આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના ઘોર અપમાનમાં યાદ કરી શક્યા. આ કેવી રીતે થઈ શકે? મન મુસ્કાઈ ભાનુકુલ ભાનુ, જેમ રામચંદ્રજી વનવાસ મળ્યો ને હસ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજને આવું અપમાનમાં હસતા રહ્યા હતા. તો એનું રહસ્ય આ 2 છે જે સ્વામીએ કહ્યું કે આપણે આપણી જાતને આત્મા માનીએ તો આવવા જવાનું કાંઈ છે જ નહીં, અને જે કંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, અને ભગવાન આપણા સારા માટે કરે છે. આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન, આ 2 જ દુનિયા માત્રના પ્રશ્નના ઉકેલ છે. અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાન સિવાય કોઈ પ્રશ્નનો ઉકેલ જ નથી. દુનિયાની 7 અબજની વસ્તી જ્યાં સુધી આ અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ પરબ્રહ્મ આત્મા પરમાત્મા એના જ્ઞાનને પામશે નહીં, ત્યાં સુધી કોઈ પ્રશ્નનો ઉકેલ નહીં આવે. તો સ્વામી તો આત્મા રૂપે વર્તા હતા, પરમાત્માનું એવું કરતાપણાનું જાણતા હતા, એટલે આ પ્રશ્નને ઉકેલી ગયા. આ રીતે વર્તવું અઘરું છે. એટલે આપણે શું કરવું જોઈએ? જે મહંત સ્વામી મહારાજ વાત કરતા હતા એ વાત હવે આપણે કરીએ છીએ કે જીવનમાં સિદ્ધાંતનિષ્ઠ બનો. જીવન, કુટુંબમાં પ્રશ્ન આવે, લોકમાં પ્રશ્ન આવે, ગમે તે પ્રશ્ન આવે, એ વખતે 2 માર્ગ હોય છે, વોટ ઇઝ રાઈટ અને હુ ઇઝ રાઈટ. એ કેવી રીતે કર્યું એની વાત આપણે કરીએ છીએ. રામચંદ્ર ભગવાન આ સમાચાર કૌશલ્યાને આપવા ગયા. એમણે દશરથને વિનંતી કરી કે માને માતાની આજ્ઞા ખાલી લેવા દો, પછી હું જતો રહું છું. એટલે માતા કૌશલ્યા પાસે ગયા રામચંદ્ર ભગવાન. માતા કૌશલ્યા નવાઈ પામી ગયા. એ પ્રતીક્ષા કરતા હતા કે રામ રાજા થઈને આવશે એટલે રાજચિહ્નો સાથે હોય, છત્ર, ચામર, દંડ, આ બધા રાજચિહ્નો સાથે આવે. આ તો કઈ નહીં, એમને એકલા પગે પગે ચાલતા આવ્યા, કોઈ સેવકે નથી. પૂછ્યું કે રાજ્યાભિષેક? તો રામચંદ્ર ભગવાન તો સાક્ષાત ભગવાન છે, કેવી રીતે જવાબ આપવો ને શીખવાડે છે કે માં, પિતા દિનહા મોહી કાનન રાજુ, સો સબ બીધી મોર બળકાજુ. મારે અયોધ્યાનું નાનું રાજ કરવાનું, એટલે દશરથ રાજાએ તો મને જંગલનું વિશાળ રાજ્ય આપી દીધું છે. આ વાત જ્યારે માતા કૌશલ્યાએ સાંભળી, કૌશલ્યા માતા સ્થિર થઈ ગયા. ભલે રામચંદ્ર ભગવાને આનંદમાં કહ્યું, પણ કૌશલ્યા માતા પણ 36 ગઢની રાજકુંવરી હતા.
એટલે એમને ખબર હતી કે રાજ દરબારમાં શું બધી ખટપટો થાય છે અને ખટપટોમાં કેવા બધા દાવપેચ રમાય છે એમને ખબર હતી, સમજી ગયા. અને આમ ધક્કો લાગ્યો, શું કરવું? તુલસીદાસ લખે છે કે ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ભઈ ગતિ સાપ છછુંદર કેરી. મારે અત્યારે આ સંજોગોમાં કરવું શું? આ કુટુંબમાં આવું કાયમ પક્ષપાત થાય એવે વખતે શું કરવું? એક બાજુ ધર્મ છે, પતિવ્રતાનો ધર્મ, પતિ કે પ્રમાણે ચાલવું. બીજી બાજુ પુત્ર પ્રત્યેનો સ્નેહ છે. જે પુત્ર એક કીડી જેવા જીવને પણ ડૂબવે નહીં, એવા પુત્રને આવું દુઃખ આવે એ વખતે હું શાંત બેસી રહું? મારે જોયા જ કરવાનું? એને જંગલમાં મોકલી દેવાનો વગર વાંકે? વોટ ઇઝ રાઈટ? હુ ઇઝ રાઈટ? શું કરવું? આ સંજોગોમાં મારે શું કરવું? માતા કૌશલ્યાએ ધાર્યું હોત એ પણ વિચારી શકે કે ભાઈ કૈકેયીએ દશરથને એવું કહ્યું કે જો રામચંદ્રજી કાલે જંગલમાં નહીં જાય તો હું મરી જઈશ. તો માતા કૌશલ્યાએ કહી શકત કે જો રામચંદ્ર જંગલમાં જશે તો હું મરી જઈશ. તમે હવે નક્કી કરો તમારે ઘરમાં શું કરવું છે, એનું રાખવું છે કે મારું રાખવું છે? નક્કી કરી નાખો. હવે ક્યાં સુધી આવું બધું ચલાવશું? આટલી હદ સુધી જાય ત્યારે વિચાર કરવો જ પડે ને. એ કોણ સાચું છે? હુ ઇઝ રાઈટ? હુ ઇઝ રાઈટ જ્યારે જાય માણસ ત્યારે અધિકાર માગે, ત્યારે હક દાવો માગે. અને અધિકાર અને હક દાવો માગવાની જે વૃત્તિ એ કાયમ અશાંતિ જ લાવે છે. એ શાંતિનો માર્ગ નથી. તો મહંત સ્વામી મહારાજ કહે છે કે બે માર્ગ છે, હુ ઇઝ રાઈટ અને વોટ ઇઝ રાઈટ. શું સાચું છે? આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ? સિદ્ધાંત કયો છે? મને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા છે તો મારું જીવન સિદ્ધાંતનિષ્ઠ હોવું જોઈએ. હું અમુક જ પ્રકારે જીવું, અમુક પ્રકારે મારાથી જીવાય જ નહીં. એ નિર્ણય હોય, એ નિશ્ચય હોય, એ દ્રઢતા હોય. તો શું કરવું મારે? આ સંજોગોમાં શું સાચું છે? માતા કૌશલ્યાને મનમાં ધર્મ સ્નેહ ઉભયમતી ઘેરી, ભઈ ગતિ સાપ છછુંદર કેરી. અંદર ખળભળાટ હતો. તુલસીદાસ લખે છે કે અંદર દાવાનળ પ્રગટી ગયો હતો. એ વખતે માતા કૌશલ્યાએ બહુ જ મૂંઝવણ, પણ લાગણીઓ બધી દબાવી દીધી. જો આપણે નક્કી કર્યું હોત કે આવા ગુરુને, આવા ભગવાન મને મળ્યા છે, મારું જીવન આવું જ હોવું જોઈએ. હું આ લોકમાં ઘેટા ચાલે છે એમ હું ન જ ચાલું. એમનો રાજીપો શેમાં છે? એ શું કરાવવા માંગે છે એ પ્રમાણે જ મારે જવું છે. આ નિશ્ચય હોય તો એ વોટ ઇઝ રાઈટ એટલે કે મારે આમ જ કરવું છે સૂજી જાય આપણને. વોટ ઇઝ રાઈટનો માર્ગ છે ફરજનો માર્ગ છે, ઉકેલનો માર્ગ છે. માતા કૌશલ્યાએ એની બધી લાગણીઓ દબાવી. અઘરું છે. મને કાયમ અન્યાય થાય છે, મારા દીકરાને હવે અન્યાય થયો, ભવિષ્યમાં આવું થતું જ રહેશે. ક્યાં સુધી મારે આ બધું ચલાવવાનું? આ બધી લાગણીઓ દબાવીને બહુ અઘરી છે. પણ માતા કૌશલ્યાએ વિચાર કર્યો કે અત્યારે મારે શું કરવું જોઈએ. મારે કુટુંબને જો બચાવી લેવું હોય, એક વ્યક્તિએ ભૂલ કરી છે, હું પણ એની જેમ જ ભૂલ કરીશ તો ધીમે ધીમે ભૂલ વધ્યા જ કરશે અને કોઈ જાતનો નિર્ણય નહીં આવે ને બધું તૂટી પડશે. ભલે એણે ભૂલ કરી, મારે ભૂલ નથી કરવી. મારે હક ઉપર નથી જવું, મારે ફરજ પર જવું છે, ઉકેલ તરફ જવું છે.
માતા કૌશલ્યા ઉકેલ તરફ ગયા તો આખા કુટુંબમાં સંપ જળવાઈ રહ્યો. આખા કુટુંબમાં એમને પણ બહુ દુઃખ લાગ્યું હતું. વાલ્મીકી રામાયણમાં આવે છે કે માતા કૌશલ્યા જ્યારે એને કહ્યું, પહેલા તો એકદમ સ્થિર થઈ ગયા, થોડી વખત તો કઈ બોલી ના શક્યા, પણ વિચાર કરીને કહ્યું કે જા બેટા, પિતાની આજ્ઞા છે ને એટલે તારે આજ્ઞા પ્રમાણે કરવું જ જોઈએ, હું તને રજા આપું છું. અને એમ કહેતા કહેતા એમણે એક તાવીદ હાથમાં લીધું અને ભગવાન રામચંદ્રજીના હાથે બાંધતા બાંધતા માતા કૌશલ્યા રડવા પાડ્યા. અંદર તો દાવાનળ છે, રોકી ના શકાય. બેટા, હું અહીંયા દેવતાઓનું પૂજન કરીશ અને એના દ્વારા, મારા દ્વારા પૂજાયેલા દેવતાઓથી તને રાક્ષસો પિશાચો એ કઈ ના કરે. હે બેટા, તને નરભક્ષુય મનુષ્યથી તે તો આમ રક્ષતું, એ તારી રક્ષા કરે. તને સિંહ, વાઘ, રીંછ કોઈ પશુ નડે નહીં, સર્પ, મચ્છર કોઈ તને કઈ કરે નહીં. આ બોલતા બોલતા તાવીજ બાંધતા બાંધતા માતા જશોદા પડી ગયા બેભાન. માતા કૌશલ્યા પડી ગયા ને બેભાન થઈ ગયા. અંદર ખરેખરો દાવાનળ. રામચંદ્ર ભગવાને ઊભા કર્યા અને એમને આશ્વાસન આપ્યું. માતા કૌશલ્યા કહ્યું, બેટા જા તો જા, વાંધો નથી. વોટ ઇઝ રાઈટ? વોટ ઇઝ રાઈટ નું પહેલું પગથિયું છે ઉકેલ તરફ જવું. આપણી પ્રકૃતિ કેવી છે? કોઈ પણ પ્રશ્ન આવે ને તો આપણે પ્રશ્નને ચોળીએ છીએ, એ પ્રશ્નને પંપાળીએ છીએ અને પહોળો કરીને પુનરાવર્તન કરીએ છીએ. જોજો, જો આપણે માર્ક કર્યું હોય તો આપણને ધારો કે અત્યારે ઓલું શું કંઈક ટાઇફોઇડ બહુ થાય છે એવા મને સમાચાર મળ્યા કે હમણાં કંઈક ટાઇફોઇડનો રોગ ચાલુ થયો છે. ટાઇફોઇડ કે મેલેરિયા એવો રોગ થયો હોય, કોક આપણને પૂછે કે શું કાંઈ એમ માંદા છો? અરે ભાઈ, આ મેલેરિયા, આટલું તો હું છે ને મચ્છરદાની બાંધીને જ સૂઈ જવું, કાયમ મચ્છરદાની રાખું છું ને. અહીંથી 7:30 થી શરૂ કરે કે ક્યારે મચ્છર કરડીને તાવ ઉપર આવે તો પ્રશ્ન જુદો જ હજી, અને પછી મચ્છર કરડ્યું ને તાવ આવ્યો ને કેવો ધ્રુજ્યો ને આ ને તે. આપણે આપણા દુઃખને ચોળી ચોળીને એમાંથી સુખ લેવા પ્રયત્ન કરીએ છીએ. આ માણસની પ્રકૃતિ છે કે કંઈ પણ આપણે માંદાન મળવા જઈએ ત્યારે બસમાં બેસીને કે રિક્ષામાં બેસીને કે ગાડીમાં જઈએ એટલે શ્રમ તો ઉઠાવીએ છીએ. માંદાને મળીએ, એને એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું હોય, આપણે મળીએ એટલે ઓલાને સાહજિક આપણે પૂછીએ કરીએ કેમ છે, કે ભાઈ રાહત બહુ થઈ ગઈ. આ એપેન્ડિક્સનો દુખાવો એવો થયો તો ને આમ બેવડ વળી જવાય. એમ આપણાથી તો ઓલો વાત શરૂ કરે ને એની પહેલા મારા જેવો શું કરે, ખરેખર ભાઈ પેટમાં દુખાવો થાય ને સખત હોય છે. મને આ ગઈકાલે એવો ગોટો ચડ્યો, પણ તે તો ફરાળમાં 2 કિલો સૂકી ભાજી દાબી હતી એનો ગોટો ચડ્યો હતો, અને આ એપેન્ડિક્સનો ગોટો. કાંઈ ફેર હોય કે નહીં? પણ આપણે સગાવાલાના સમાચાર માંગીને પૂછવા જઈએ છીએ ને વાતો આપણી જ કરીએ છીએ. આ આપણી પ્રકૃતિ છે. પ્રશ્નોને વધારે પડતા પહોળા કરવા, પોતાની જ વાત કર્યા કરવી, આ આપણી પ્રકૃતિ છે. તો એની અંદર માતા કૌશલ્યાએ આ રસ્તો લીધો. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર! નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશોર. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર! ઉકેલ તરફ જવું. વોટ ઇઝ રાઈટ નું પહેલું પગથિયું ઉકેલ તરફ જવું. ઘણી વખત આપણે જોઈએ છે કઈ પ્રશ્ન થાય ને, જો હું કહેતો હતો ને, મેં કીધું જ તું કે આ રીતે હરિભક્તોને ઉભા કરશો ને એટલે ધક્કા મૂકી થશે. જો થઈને જો ધક્કા મૂકી. એટલે ભાઈ તમે કીધું તું બધું સાચું હતું, બધું બરાબર હતું,
પણ હવે શું કરવું એ કયો ને. થઈ ગયું એ થઈ ગયું. પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે, ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન વેધર યુ ગો ટુ લંડન. તમે ગમે ત્યાં જાઓ, થઈ ગયું એ થઈ ગયું. હવે કઈ ન થવાનું બનવાનું નથી. હવે શું કરવાનું છે? ભૂલ થઈ ગઈ કઈ નહીં. ઘરમાં એક વ્યક્તિ વિચિત્ર છે એટલે ભૂલ થઈ ગઈ, પણ કરવાનું શું છે? હવે આપણે જો ઘરનો સંપ રાખવો હોય તો શું કરવું જોઈએ? તો માતા કૌશલ્યા, વોટ ઇઝ રાઈટ, ઉકેલ તરફ જવું. આ પહેલું પગથિયું. આખા કુટુંબનું વાતાવરણ આવું છે. બધાના મનમાં એક જ વિચાર છે. સીતાજી પાસે ભગવાન રામચંદ્રજી આવ્યા કે મારે જંગલમાં જવાની આજ્ઞા થઈ છે, હું જઉં છું. એક પ્રશ્ન સીતાએ પૂછ્યો નથી કે કોણે આ કર્યું. હરામડી કઈ એનો ટાંગો તોડ નાખું. કાંઈ પ્રશ્ન કે કશું બોલી નથી સીતાજી કે કોણે આ કર્યું. કઈ પૂછ્યું જ નહીં. સીતાજીએ પ્રશ્ન વિચાર કર્યો કે અત્યારે રામચંદ્રજી જંગલમાં જાય છે, મારી ફરજ છે કે મારે એને મદદ કરવી, કહેતા કે એમને હૂંફ આપવી. ભગવાન રામચંદ્રજી રોક્યા કે તમે ના આવશો, જંગલમાં બહુ દુઃખ છે. સીતાજી કહ્યું, દુઃખ હોય કે ગમે તે હોય, તમે સાથે હશો એટલે મને વાંધો નથી. મારી ફરજ છે, મારે તમારે એકલા તમે જંગલમાં જાઓ તો તમને હૂંફ મળવી જોઈએ, એટલે તમારી સેવામાં મારે આવવું છે. લક્ષ્મણજી ગયા. લક્ષ્મણજીએ કહ્યું કે તમે બે જંગલમાં જતા હો તો હું તમારી સાથે આવું. લક્ષ્મણજી તૈયાર થઈ ગયા. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે જા માતા સુમિત્રા પાસે રજા લઈ આ. માતા સુમિત્રા પાસે જ્યારે લક્ષ્મણ ગયા ત્યારે લક્ષ્મણજીએ સુમિત્રાને વાત કરી. પહેલો જ શબ્દ તુલસીદાસજી લખે છે, ગઈ સહમી, ધ્રુજી ગયા. શું થઈ ગયું? ધુનેવું શીરું, માથું ધ્રુજાવા માંડ્યા કે આ શું થઈ ગયું. અને પછી સુમિત્રાએ વિચાર કર્યો, પાપીની કઈ દિનહ કુદાવું. આ પાપીની કઈ ખરી શોખથી રમી ગઈ આ વખતે. માતા સુમિત્રાને અંદર ઉકળાટ છે. એને પ્રશ્ન છે કે આ કુટુંબમાં આવું કેમ ચલાવવું. પણ સુમિત્રા શું કરે છે? ધીરજ ધરે હુકુ અવસર જાની. આ સમય નથી, આ અવસર નથી. ધીરજ ધરે, ધીરજ ધરવી જોઈએ. કુ અવસર જાની, આ અવસર, આ ખોટો સમય છે. અત્યારે ધીરજ રાખવી જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે ધીરજ સમ નહીં ધન, અરે સંતો ધીરજ સમ નહીં ધન. બેંકમાં જેમ આપણા લોકરમાં ઘરેણા મૂકીએ છીએ, પૈસા મૂકીએ છીએ, બીજું બધું મૂકીએ છીએ, એમ આ બેંકમાં ધીરજ મૂકવા જેવી છે. આવે દોયલે દન. એનો જયારે મુશ્કેલી ભર્યા દિવસો આવશે ત્યારે એ આપણને કામ લાગશે. ધીરજ ધરવી જોઈએ. કુ અવસર જાની. આ તો આપણે જોઈએ છે આવું બધું થાય છે લોકમાં કે લગ્નની જાન આવી ગઈ હોય, ઓલા બાપને જાનૈયાને સ્વાગત કરવા જવાનું હોય ને એ વખત વાત આવે કે ભાઈ રીસાયો છે. તે ઓલો બચારો એક કામ મૂકીને ભાઈને સમજાવવા જાય. તે ભાઈ ક્યાંથી શરૂ કરે કે જ્યારે ભાગ પડ્યા ત્યારે તે મને આ કેમ નહોતું આપ્યું. એટલે પણ ભાઈ અત્યારે યાદ કરવાનું છે. આ વ્યવહારની અંદર આવી બધા આયોજન થતા હોય છે. એક સંતે મને વાત કરી હતી, આપણા એક હરિભગતના લગ્ન હતા. લગ્નમાં હરિભક્તો બધાએ વિચાર કર્યો કે આપણે 9-10 વાગે જશું. એમણે જમવાનો બહુ આગ્રહ કર્યો છે એટલે 11-1 વાગે આપણે પેરામણી આપી, જે ભેટ સોગાદ આપવી હશે એ આપીને આપણે 12 વાગે જમીન નીકળી જશું. 11-12 વાગે લગ્નમાં બધું ભેટ સોગાદો બધું અપાઈ ગયું કે અમે જઈએ કે નાના જમીને જાઓ. કે જમવાનું કે થોડા ઉભા રહો, કારણ કે બનેવી સાહેબ રીસાઈ ગયા છે. તે બનેવી સાહેબ રીસાઈ ગયેલા, એને મનાવતા 2 વાગ્યા. તે એટલા વખતમાં તો બધા હરિભક્તો ઘરે જતા રહે કે ભાઈ દાળ ભાત રોટલી ખાઈ લેવા, આમાં ટાઈમ બગાડવા જેવું નથી. કારણ કે બનેવી રીસાયેલા રાજી થાય કે ન થાય ને આપણું જમવાનું જાય. આ વ્યવહારમાં આવું બધું ચાલે છે. હુ ઇઝ રાઈટ?
હુ ઇઝ રાઈટ ઉપર જાય એટલે આ પ્રશ્નો થવાના. ફરજ અને અધિકાર એટલે અશાંતિ જ. પણ વોટ ઇઝ રાઈટનું પહેલું પગથિયું એ છે કે ઉકેલ તરફ જવું. સુમિત્રા ઉકેલ તરફ ગયા. સુમિત્રાએ લક્ષ્મણને કહ્યું કે રામમ દશરથમ વિદ્ધિ મામ વિદ્ધિ જનકાત્મજામ અયોધ્યામ અટવીમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. રામને દશરથ તુલ્ય જાણજો, સીતાજીને માતા તુલ્ય મારા તુલ્ય જાણજે, અયોધ્યા જંગલને અયોધ્યા તુલ્ય જાણજે. જા બેટા જા, તારે સેવા કરવા જવું છે ને તો એક વિચાર રાખજે, તુમરે હી ભાગ રામ બનુ જાહી, દૂસરો હેતુ તાત કછું નાઈ. તારા માટે જ રામચંદ્ર ભગવાન જંગલમાં જાય છે. તું કોઈ દિવસ વિચાર ના કરતો કે કઈ આમ કર્યું એટલે આમ થયું ને આણે આમ કર્યું એટલે આમ થયું ને આણે આમ કર્યું. એ વિચાર કરીશ ને તારી સેવામાં ખોટ આવશે. જો વોટ ઇઝ રાઈટ, પહેલું પગથિયું ઉકેલ તરફ જવું. ઉર્મિલા લક્ષ્મણના પત્ની. લોકો એવી વાતો કરે છે આજના બધા અખ્તરડાયા હોય ને કે ઉર્મિલાનો ઉલ્લેખ કેમ રામાયણમાં થયો નથી ને આમ તેમ. કારણ કે ઉર્મિલા એણે વિચાર કર્યો કે મારા પતિ લક્ષ્મણજી રામચંદ્ર ભગવાનની સેવામાં જાય છે. ઉર્મિલા સીતાજીના બેન જ હતા. એ પણ દાવો માંડી શકત કે સીતા જાય છે તો હું જઉં જંગલમાં, મારા પતિ અરે હું જઉં. પણ ઉર્મિલાએ વિચાર કર્યો કે સીતાના પતિ રામ છે અને સીતા એની સેવામાં જાય બરાબર છે. મારા પતિ સીતાના પતિ ભગવાન છે ને મારા પતિ સેવક છે. સેવકની પત્નીએ સેવકની જેમ રહેવાનું હોય. તો હું જો જઈશ તો લક્ષ્મણજીને સેવા કરવાની સાથે સાથે મારી પર ધ્યાન આપવું પડશે ને એમાં એમની સેવા ઓછી થશે. માટે એમને જવા દો, એકલા જાય. અને એટલે ઉર્મિલા છેલ્લે દર્શન માટે કે મળવાય ના આવ્યા. કદાચ મળવા જવું ને મારાથી કંઈક બોલાઈ જાય અથવા લક્ષ્મણને કંઈક વિચાર આવી જાય તો એમને જંગલમાં હું યાદ આવું અને એમની સેવામાં ખોટ આવે તો ઉર્મિલા મળવા પણ ન ગયા. વોટ ઇઝ રાઈટ? આખું કુટુંબ. આ થઈ શકે એવું છે. સ્વામિનારાયણ પ્રકાશ 2008 મે મહિનાના પ્રકાશમાં વાત આવે છે અમેરિકાનું આપણું એક સત્સંગી કુટુંબ. આ તો બધા ઓથેન્ટિક પ્રસંગો, આ કોઈ ખોટા પ્રસંગો નથી. કે અમારા ઘરમાં અંદર બધાને એટલા બધા ઝઘડા થતા હતા કે એની અંદર કોઈ ઉકેલ જ નહોતો આવતો. એટલા બધા ઝઘડા અંદર બધાને થયા કરતા હતા. એમાં આ ઘર સભાની વાત સાંભળી એટલે મેં ઘર સભા શરૂ કરી અને એની અંદર સ્વભાવવશ સંસાર એ પુસ્તકનું વાંચન થયું. જેમ જેમ વાંચન થતું ગયું એમ બધાને સ્પષ્ટ થતું ગયું કે ઝઘડા કરાવનારા સ્વભાવ જ છે. એટલે આપણે એકબીજાના સ્વભાવ સામે ન જોવું અને એકબીજાનું ચલાવી લેવું. સામૂહિક રીતે એક વિચાર આખા કુટુંબમાં દ્રઢ કરી શકાય છે. એક વ્યક્તિ વિચિત્ર કઈ હતી એટલે પ્રશ્ન થયો, પણ બીજા બધા વોટ ઇઝ રાઈટ ઉપર સિદ્ધાંત ઉપર જનારા હતા. કે આપણે આપણા જીવનમાં સિદ્ધાંત નક્કી કર્યો છે કે આપણા કુટુંબમાં સંપ રહેવો જ જોઈએ. ખાલી સિદ્ધાંત નક્કી કરે થતું નથી. સિદ્ધાંત નક્કી કરીએ એટલે સિદ્ધાંત માટે આપણી લાગણીઓનો ભોગ આપવો જ પડે છે. ભોગ આપવો જ પડે. જેમ આજે આનંદની વાત છે, 60 યુવાનોએ પારણા કર્યા 15 દિવસના ધારણા પારણા. એની અંદર 60 યુવકોએ પારણા કર્યા. એમાં 6 થી 8 યુવકો એવા છે કે 4 મહિનાના ધારણા પારણા કરવાના છે અને 5 યુવકો એવા હતા કે 1 મહિનાના ધારણા પારણા કરવાના છે. એણે નક્કી કર્યું, સિદ્ધાંત નક્કી કર્યો કે મારે ઉપવાસ કરવાનો છે. પછી ઉપવાસના દિવસે એને ફરસાણની દુકાન દેખાય કે આઈસ્ક્રીમ દેખાય કે બીજું ગમે તે દેખાય, એ લાગણીને એને દબાવવી જ પડે કે આજે નહીં ખવાય. આ સિદ્ધાંત નક્કી થઈ ગયો. એમ મારા જીવનમાં એક સિદ્ધાંત નક્કી થાય. જે કોઈ આગળ આવે છે ને સિદ્ધાંત જો નક્કી હોય તો જ આગળ આવે.
તો પહેલું પગથિયું કયું છે કે હું વોટ ઇઝ રાઈટ ઉપર જ જઈશ. વોટ ઇઝ રાઈટ એટલે ઉકેલ તરફ જઈશ, હું ફરજ તરફ જઈશ. આ પહેલું પગથિયું. બીજું પગથિયું શું છે? ઉકેલ કયો એનો? ઉકેલ કેવી રીતે શોધવો? તો એ વાત રામાયણમાં ભરતજી કે છે. આ પરિવારના પ્રશ્નો છે એટલા માટે આપણે અહીંયા લઈએ છીએ. કુટુંબમાં પ્રશ્ન આવ્યો તો હું કઈ બોલું નહીં ને ઉકેલ તરફ જાઉં, પણ ઉકેલ કેવી રીતે શોધવો? તો ભરતજી સમજાવે છે. ભરતજી પાછા આવ્યા મોસાળમાંથી ને અહીંયા જોયું બધું કે રાજા દશરથ તો ધામમાં જતા રહ્યા અને આ મારી માએ આટલું બધું મોટું પરાક્રમ કર્યું છે, આખું કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય એવું છે. બહુ દુઃખી થઈ ગયા. એ વખતના જમાનામાં આપણું કેટલું સંશોધન હશે. તો ઋષિ મુનિઓ જાણતા હતા કે ભરતજી ઠેઠ ગાંધાર છે, એટલે કે અફઘાનિસ્તાન બાજુ કંદહાર બાજુ રહે છે, ત્યાં એનું મોસાળ. તો ત્યાંથી એને અહીંયા આવતા 7 દિવસ થશે. મૃતદેહને 7 દિવસ કેવી રીતે સાચવવો? તો વાલ્મીકી રામાયણ લખે છે કે તેલ ભરેલા પાત્રમાં દશરથને મૂકી દીધા હતા. કેટલું વિજ્ઞાન આગળ વધ્યું હશે. એ વખત આવ્યા ભરતજી, અગ્નિ સંસ્કાર કર્યો. 10 દિવસ પછી અગ્નિ સંસ્કારના અસ્થિ લેવા ગયા. અરે આપણા દશરથ રાજાના અસ્થિ કુંભમાં અસ્થિ એકત્રિત કર્યા. લઈને ભરત અને શત્રુઘ્ન પાછા આવતા હતા. એ વખતે મંથરા મહેલની બહાર ઓસરીએ ઊભી હતી. કઈ મંથરાને કહેલું કે આપણી બાજી સફળ જાય તો હું તને માથાથી લઈને પગ સુધી સોનાના ઘરેણા કરાવી આપીશ. બાજી સફળ ગઈ હતી, રામ વનમાં જતા રહ્યા. એટલે કઈ મંથરાને બધા જ સોનાના આભૂષણો કરાવી આપ્યા. મંથરાને ઉમંગ આવી ગયો તો એક દિવસે એને બધા પહેર્યા. એ પહેરીને ઓસરીએ ઊભી હતી. વાલ્મીકીજી લખે છે કેવી દેખાતી હતી. રજ્જુ બધા ઈવ વાનરી, કોઈ વાંદરીને હારી પેઠે દોરડા બાંધ્યા હોય એવી મંથરા દેખાતી હતી. પણ મંથરાને જેવી શત્રુઘ્નએ જોઈ એને પિત્તો ગયો. અમારા કુટુંબના પ્રશ્નનું મુખ્ય કારણ જ આ છે. આ મુખ્ય કારણ છે. ચોટલેથી પકડીને ઢસડી અને મારવાનું શરૂઆત કરી. કઈને સમાચાર મળ્યા કે આજે મરી ગઈ, પતી ગયું, મંથરા ગઈ. એટલે કઈ દોડતી આવી. શત્રુઘ્નને કહ્યું કે રહેવા દે. શત્રુઘ્ન એટલા ગુસ્સામાં હતા કઈનું કાંઈ સાંભળવા તૈયાર નહોતા. એટલે કઈ ભરત પાસે ગઈ. ભરત તું ગમે એમ છોડાવા, મરી જશે આજે. ભરત શત્રુઘ્ન પાસે ગયા. ભરતજી જે કહે છે ને એ વોટ ઇઝ રાઈટ નું બીજું પગથિયું. ભરતજીએ કહ્યું કે શત્રુઘ્ન, તને તો આ મંથરાને મારવાનો વિચાર આવે છે ને, મને તો મારી માં કઈને મારી નાખવાનો વિચાર આવે છે. હવારના ઉઠું ને આ જ વિચાર થાય છે કેમ કરીને એને મારી નાખું, એવો મને વિચાર આવે છે. પણ એક જ વિચાર એવો છે કે જેનાથી હું ઢીલો પડી જાઉં છું. એ કયો વિચાર છે કે જો યદિ જાનાતિ રાઘવ, જો ભગવાન રામચંદ્ર જાણશે કે તે મંથરાને કંઈ કર્યું અથવા મેં કઈને કે મેં કર્યું, તો એ ભગવાન રામચંદ્ર આપણા પર રાજી નહીં રહે, આપણી સાથે બોલશે નહીં, આપણી સામે જોશે પણ નહીં. રામના પ્રસન્નતાનો વિચાર કરું છું ને એનાથી હું સ્થિર થઈ જાઉં છું. રામના નામે હું કઈને છોડી દઉં છું, એમ તું પણ મંથરાને રામના નામે છોડી દે. રામ રાજી કરવા હોય તો આપણે આ કાર્ય નહીં કરી શકીએ. જો રાજીપાનો વિચાર, આ બીજું પગથિયું છે. કોઈ પણ પ્રશ્ન થાય તો ઉકેલ તરફ જવું. વોટ ઇઝ રાઈટ, ઉકેલ શું છે? તો એનું બીજું પગથિયું કે રાજીપાનો વિચાર. આપણને સત્સંગની અંદર બહુ જ સાહજિકતાથી આ બધી વાતો થાય છે.
પણ એટલી ઊંડી વાતો થાય છે ને આપણને ખબર જ નથી પડતી. અંત્યના બીજા વચનામૃતમાં મહારાજ કહે છે કે હું આ વાત એકદમ સ્થૂળ કરીને મૂકી દઉં છું, પણ અતિ સૂક્ષ્મ વાત છે. એ કોને ખબર પડે? જે વર્તે ને એને ખબર પડે કે આ સત્સંગમાં માયાની સામે લડવાનું. કારણ કે પ્રશ્ન કરનાર અહમ અને મમત્વ એ જ માયા છે. આ માયાની સામે લડવાનું છે અને એ માયા સામે લડવામાં આવા સમજણો આવી બધી આપણને આપે છે કે જે માયા સામે આપણને લડતા મૂકી દીધા. કેટલું મોટું કામ! આપણે સમજ્યા જ ના હોત, જેમ પશુ જીવે છે ને એવું જ જીવન થઈ ગયું હોત. ઓલા કૂતરા હોય ને ગલીમાં, તે મારા વાલા ગલીનો કબજો લઈ લે છે. કયા જગ્યાએ જઈને એ લોકોએ સહી કરીને સર્ટિફિકેટ લીધું એ આપણને ખબર નથી, પણ એ કબજો લઈ લે છે. બીજી ગલીનો કૂતરો આવતો હોય તો અંદર આવવા ના દે ને, ભાઈ આ ક્યાંથી તમે આ હક લીધો, પણ લઈ લે છે. અને પછી આખી જિંદગી ગલીમાં કાઢે, એને ગલુડિયા થાય છે. એ મરી જાય એટલે ગલુડિયા હક લઈ લે, પાછા એ કૂતરા થઈ જાય ને એ હક લઈ લે. એવી રીતે આપણું આખું જીવન જતું રહે, કશું વિશેષ ના કરી શકે. આ સત્સંગ મળ્યો ને માયાની સામે લડતા થયા. આ કેટલી મોટી વાત મળી છે. તો ભરતજીએ આ વિચાર કર્યો, રાજીપાનો વિચાર. રાજીપાનો વિચાર એવો છે, રાજીપાનો વિચાર એર બ્રેક જેવો છે. શરૂઆતના દિવસોમાં એર બ્રેક લક્ઝરી બસોમાં શરૂ થઈ, પરદેશમાં તો છે જ, પણ ભારતમાં શરૂ થઈ ત્યારે અમારે સુરતથી કાઠિયાવાડમાં, કાઠિયાવાડથી સુરત જતી બધી બસો હોય ને એની પર એ લોકો મોટા પાટિયા મારતા હતા, એર બ્રેક એવા. તે એર બ્રેક શું છે? એર બ્રેક આમ 140 કિલોમીટરની સ્પીડે બસ જતી હોય ને અને મારવાલો એર બ્રેક મારે ને ડ્રાઈવર, ફુશ કરતી આખી બસ ઊભી રહી જાય. અંદર પાણી ન હોલે આપણું, તરત આમ 140 કિલોમીટર સ્પીડ આમ તરત બીજી સેકન્ડે ઊભી રહી જાય. આ એર બ્રેક. આ રાજીપાનો વિચાર એર બ્રેક જેવો છે. એક જ દ્રષ્ટાંત આપણે જોઈએ, ગુસ્સો કરવાની છૂટ. ગમે એટલો ગુસ્સો કરવો હોય ને એટલો કરવાનો, ચિંતા જ નહીં કરવાની. ગુસ્સો કરો, ગુસ્સો જેટલો તમને મનમાં સૂઝે ને એટલો કરો. પણ કઈ રીતે ગુસ્સો કરવાનો? કે પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજ રાજી થાય ને એવી રીતે ગુસ્સો કરવાનો. હવે મહંત સ્વામી મહારાજ રાજી થાય એવી રીતે ગુસ્સો કરવો હોય તો શું કરવું પડે? હાથ જોડવા પડે. હાથ જોડીએ તો ગુસ્સો ના થાય. જો એર બ્રેક, તરત જ સ્વભાવ ઉપર કાબુ આવી જાય છે. એર બ્રેક ગમે તેવો હોય ને, એર બ્રેક કાબુ આવી જાય. સવારે જ કથામાં વાત કરી હતી, રીશુબા જેવો ખુખાર માણસ અને એક વખત એના સંબંધીજનને ધમાલમાં મૃત્યુ થયું ને રીશુબા કુહાડીને રાઇફલ લઈને ગયા હતા, આજે પૂરા જ કરી દઉં. એના બે વડીલોએ રીશુબાને બે બાવડાથી એને બે બાજુના હાથ પકડ્યા. રીશુબા વશમાં જ ના દે, જવા દો મને. સમજાવે બાપુ રવા દો, રવા દો. ના, મને જવા દો. એક વડીલ ખાલી એટલું બોલ્યા કે બાપુ, પ્રમુખ સ્વામી મહારાજ આગળ તમે નિયમ લીધો છે. એક જ વાક્ય. પ્રમુખ સ્વામી મહારાજ રાજી નહીં થાય. વિચાર આવ્યો વિશુભાને, રાઇફલે ફેંકી દીધી ને કુહાડીએ ફેંકી દીધી. એર બ્રેક. સ્વભાવને વશ કરવા માટે આ મોટામાં મોટું સાધન છે. એટલે માટે પૂછ્યા ડોક્ટર સ્વામી આપણને કહે છે આ વાતનું બોરિંગ કરો. મારે તો કેવળ એક મહંત સ્વામી મહારાજને, ડોક્ટર સ્વામી તો આખા ગુરુ પરંપરા બધા નામ બોલે છે, આપણે અત્યારે એક જ કહીએ છીએ, મહંત સ્વામી મહારાજને જ કેવળ રાજી જ કરવા છે, કરવા છે ને કરવા છે. મારા જીવનનું ધ્યેય શું છે? આ મનુષ્ય દેહ મને આટલો સારો મળ્યો અને જો આ કાગડા કૂતરાની જેમ જ જીવવું હોય તો શું જીવ્યાનો અર્થ છે? મારે વિશિષ્ટ જીવન જીવવું છે. અને વિશિષ્ટ શું છે? ભગવાનને સંતની પ્રસન્નતા. એ જ. બીજું આ લોકમાં ગમે એટલા મોટા કામ કર્યા હોય ને, ગમે એવા મોટા બધા
રાજકારણી હોય કે સમાજ સુધારક હોય કે મોટા પૈસાદાર માણસો હોય, દરેકના જીવનમાં આ તો ઇતિહાસ આપણને બતાવે છે કે દરેક નિરાશ હતાશ થયા છે, કોઈ સુખી થઈ શક્યા નથી. અને જેણે ભગવાનને રાજી કર્યા, ભલે કશું નહોતું, મીરાબાઈ પાસે કે નરસિંહ મહેતા પાસે કે આપણા મહારાજના વખતના ભક્તો જોઈએ કે પરમહંસો, પણ આનંદ આનંદ આનંદ. આજ અમૃત તણા મેહુલા વરસિયા, ભવતણી ભાવટ આજ ભાંગી, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, તમસંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી. મારા જીવનનો ધ્યેય તમને રાજી કરવા, તો મને આનંદના મેહુલા, આનંદના વરસાદનો મને અનુભવ થાય. આ એર બ્રેક છે. આ કરીએ ને નિશ્ચિંત થઈ જવાય. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા. રાતના લગભગ 11:15 સમય હતો. પૂજ્ય વિવેક સાગર સ્વામી આવ્યા. બાપા ઢોલિયા પર બિરાજમાન થઈ ગયા હતા અને પગ લંબાવી દીધા હતા. હવે આમ આડા જ પડવાનું હતું ને પૂજ્ય વિવેક સાગર સ્વામી આવ્યા કે બાપા, હમણાં જ લંડનથી ફોન આવ્યો અને એમાં વાત કરી છે કે આજે આપણા હેરોમાં જે જમીન લીધી હતી આપણે, એનો જે કેસ ચાલતો હતો, એનો ચુકાદો આવી ગયો કે કેસમાં આપણે હારી ગયા છીએ. હવે કોઈ પણ સંજોગોમાં હેરોમાં આપણે મંદિર નહીં કરી શકીએ. કેટલો આપણે હેરો સારા એરિયામાં કેટલો પ્રયત્ન કર્યો હતો, જમીન લીધી, જમીનની અંદર એક સ્કૂલનું જિમ્નેશિયમ હતું, તો એ જિમ્નેશિયમ બદલાવ્યું સ્કૂલ વાળાને કહીને અને એને બીજી જગ્યાએ કરી આપ્યું. એ જમીન ઉપર કેસ થયો તો વકીલોની ફી ચૂકવી, આ કર્યું તે કર્યું. ત્યાંના લોકોએ બધાએ સહીઓ કરી કે અમારે આ મંદિર નથી બાંધવું અહીંયા, કારણ કે એ વખતે કંઈક અમેરિકામાં આચાર્ય રજનીશનું કંઈક પ્રકરણ થયું હતું, એટલે આ લોકોને એમ કે આ લોકો એવા જ છે એમ કરીને આપણા વિરુદ્ધમાં પડી ગયા અને બધાએ સહીઓ કરી. તો હરિભક્તો એનાથી ડબલ સહીઓ કરીને આપી કે અમારે મંદિર અહીં કરવું જ છે. આવા કેટલા પ્રયત્ન કર્યા, બધા પ્રયત્ન પર પાણી ફરી વળ્યું. આઘાત લાગે એવા સમાચાર. એના કરતા વધારે આઘાત શું લાગે કે લોકો મારા વાલા બોલી જાય, કેમ તમારે ભગવાન પ્રગટ છે ને શું થયું ભાઈ, એમાં આપણને બધી ટીકા નિંદા કરી જાય. આવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી બોલ્યા કે આપણે મહારાજને રાજી કરવા 125% પ્રયત્ન કર્યા, પણ મહારાજને આપણી વધુ સેવા લેવી હશે એટલે આપણે વધુ સેવા કરવાની. એમ કરીને રજાઈ ખેંચતા ખેંચતા સ્વામી સૂઈ ગયા. વિવેક સાગર સ્વામી સુવા ગયા. 1.5-2 કલાક પડખાટ ફર્યા કરે, ઊંઘ ના આવે. કેમ આવું થયું આપણને? જાગી ગયા, અરે ઊભા થઈ ગયા કે સ્વામીને તો કેટલું ભારે પડતું હશે. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા ગયા, રૂમમાં ગયા. સ્વામી તો નસકોરા બોલાવતા હતા. લે, જેને જવાબદારી છે તો નસકોરા બોલાવે છે. આ વિચાર આપણને નિશ્ચિંત રાખે. મેં ભગવાનને રાજી કરવા માટે મારો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. હવે ભગવાન જે ફળ આપે એ મારા સારા માટે જ છે. આ એક વિચાર જો ઘૂસી જાય તો મધ્યના 11મા વચનામૃતમાં મહારાજ કહે છે, કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય. કર્મ માત્ર ભક્તિરૂપ. આમયો એન ભૂતાનામ જાયતે યસ્ય સુવ્રત તદેવ યાવયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ ત એવ આત્મવિનાશાય કલ્પંતે કલ્પિતા પરા. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, ધંધો ચલાવીએ, વેપાર કરીએ કે કુટુંબમાં રહીએ અને દીકરાને બધાની ઉપર મમત્વ રાખીએ કે પત્નીને વિશે મમત્વ રાખીએ, આ બધા જ કર્મ આપણા જન્મ મરણ કરે એવા છે. બધા જ કર્મ. પણ બધા જ કર્મ ભક્તિરૂપ થઈ જાય. મહારાજ એવું કહ્યું. એટલે કેવી રીતે થાય? હું દુકાનમાં જાઉં અને હું વજનમાં જોખીને લોકોને આપું જે વસ્તુ, એ માળા તુલ્ય થાય? થાય જ નહીં.
હું સગાવાલાને ઘેર મળવા જઉં, સગાવાલાને, એ મારું કર્મ પ્રદક્ષિણા તુલ્ય થાય? હું ચાલુ એ ન થાય ભાઈ સાહેબ. મહારાજ કે છે થાય. કર્મ માત્ર ભક્તિરૂપ થઈ જાય, બધા જ કર્મ. કઈ રીતે? તો કયું? આમયો એન ભૂતાનામ જાયતે સુવ્રત. સંસ્કૃત શ્લોક છે, યોગી મહારાજ સરળતાથી સમજાવતા. જે રોગ ઘી ખાવાથી થયો હોય, કોઈ બ્રાહ્મણ ભાઈઓ ખોટું ના લગાડતા, પણ શ્રાદ્ધ પક્ષમાં ભાદરવામાં નાના ગામડાઓમાં બ્રાહ્મણનું એક જ કુટુંબ હોય અને બધાને ત્યાં સાદ સરાવા જવાનું હોય, એટલે એને રોજના 4-5 આમંત્રણ હોય. અમારા ગુરુ વિમલ શંકર હતા, એ કહેતા હતા કે હું રોજના 5-6 જગ્યાએ જમી આવું. મેં કહ્યું, ગુરુ એટલું બધું કેવી રીતે જમાય? એ કે થોડું થોડું જમવાનું, પણ આપણે ના જઈએ ને તો દક્ષિણા જાય અને બીજો બામણ ઘૂસી જાય ગામમાં. એટલે કે છે કે આપણે છે ને જમી આવવું જ પડે. તે બ્રાહ્મણ ભાઈ શ્રાદ્ધ પક્ષમાં જમવા જાય, બધાને ઘેર ખીર બનાવે, દૂધપાક બનાવે, અને સ્વાદિયા હશે મારા જેવા. તે બધે 2-3 પથ્થર બધું દૂધપાક ને બધું પીધું, લાડુ બાડુ બધા ખાધા હારી પેઠે, અને ઝાડા થઈ ગયા. એટલા ઝાડા થઈ ગયા, જૂના જમાનાની વાત, બચારા પાદરથી ઘરે જ ના પહોંચી શકે, થોડી થોડી વારે જવું પડે. વૈદને કેવડાવ્યું, ભાઈ કાંઈક દવા કર ભાઈ. વૈદે ભસ્મ, રસવૈદ હતા. રસવૈદ હોય ને એ ભસ્મ આપે. ભસ્મ એટલે કે સુવર્ણ ભસ્મ, લોહ ભસ્મ, તામ્ર ભસ્મ, રજત ભસ્મ, ધાતુની ભસ્મ કરેલી હોય એ દવા આપે. એ બહુ ગરમ હોય. એની પડીકી છે ને 1 દોરા જેવડી હોય છે. અમારા મુંબઈમાં છે ઓલા વૈદ, એ પડીકી આપે છે અમને, દીપકભાઈ, તે આપે છે પડીકી 1 દોરા જેવડી. આપણે ધન્યવાદ આપવા જોઈએ કે આટલી ઝીણી પડીકી વાળી શકે છે. આપણને એ નવાઈ લાગે. પણ આપણને શું કે આ પડીકી બહુ ગરમ પડશે, એટલે દૂધમાં લોજો, ઘીમાં લેજો. એમ આ રસોઈયાને કહ્યું કે 1 વાટકી ઘી સાથે આ પડીકી તમારે લેવાની. મરી જવું ભાઈ સાહેબ, આ ઘી ખાતા રોગ થયો છે. આમયો એન ભૂતાનામ જાયતે યસ્ય સુવ્રત. જેનાથી આ રોગ થયો છે, પણ તદેવ આમયમ દ્રવ્યમ, એ રોગ કરનારું, પ્રશ્ન કરનારું જે તમને ઘી, ન પુનાતિ ચિકિત્સિતમ, જો વૈદની માત્રા ભળશે ને તો તમને નડશે નહીં. એટલે તમને આ ઘી નહીં નડે, એમાં માત્રા ભેળવી દો બસ. વ્યવહારમાં આટલી માત્રા જ ભેળવવાની છે. જે કંઈ કરીએ એમાં સતત વિચાર. આનાથી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ રાજી થશે ને? યોગીજી મહારાજ કલાઈ કરવાનું શીખ્યા. હવે કલાઈની વાતો કોઈને સમજ જ નહીં પડે. પિત્તળના વાસણ જ જતા રહ્યા. પેલા પિત્તળના વાસણ હતા, તે કલાઈ કરવી પડતી, ને કલાઈ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. તાપ સખત આપવો પડે ને એની અંદર ઓલું નવસાર કે જે કંઈ નાખે, કલાઈની ઓલી સળી ફેરવે, તરત પોતું ફેરવું પડે, નહીં તો ગાંઠા રહી જાય ને તો ત્યાં ચોંટે શાક કે દાળ. તો યોગી મહારાજ નવું કલાઈ કરતા શીખ્યા. કલાઈ આમ કરે ને જોવું પડે, ઘડી ઘડી જુએ. હારે ભગવાનદાસને મદદમાં રાખ્યા હતા. ભગવાનદાસને પૂછે કે જુઓ તો ભગવાનદાસ, કલાઈ કેવી થઈ? હું એ કલાઈ કરું ને હું એ પૂછું કે જો તો ભગવાનદાસ કલાઈ કેવી થઈ? મોઢું દેખાય છે ને? દેખાય જ. હું જે કામ કરું ને એ સર્વોપરી જ હોય, એમાં તમારે પૂછવાનું જ નહીં. યોગીજી મહારાજ શું કરતા? આપણે અહંકાર પ્રધાન કરીએ છીએ. યોગીજી મહારાજ શું કરતા? કલાઈ કરે અને 1 પોતું મારે ભગવાનદાસને પૂછે કે ભગવાનદાસ જુઓ તો કેવી કલાઈ થઈ? સ્વામી રાજી થશે ને? આ ચિકિત્સિત કર્મ માત્ર ભક્તિ રૂપ થઈ જાય. જે કંઈ કર્મ કરું, હું નાવ તો પણ ભગવાનને રાજી કરવા નાવ, હું ખાઉં તો પણ એને રાજી કરવા ખાઉં, હું સૂઈ જાઉં તો પણ ભગવાનને રાજી કરવા સૂઈ જાઉં. કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. યદ્યત કરોમિ, હું જે કંઈ કરું
એ બધું જ ભગવાનને સમર્પિત કરવા. વોટ ઇઝ રાઈટનું બીજું પગથિયું. આ જો જીવનમાં આવી જાય રાજીપાનો એક વિચાર, ભલે આંશિક રીતે પ્રાયોગિક રીતે પણ જો આપણે પ્રયત્ન કરીએ ને તોય આપણને ખબર પડે. એક પ્રયોગ કરવાનો, એક જ પ્રયોગ, 2 ક્રિયા લેવાની, ને વધારે દિવસો નથી કહેતા આપણે, 5 દિવસ કે 10 દિવસ કરો. એક ક્રિયા એવી લો કે અંગત ક્રિયા, દાખલા તરીકે પૂજા, કે બીજું બધું તો હું ગમે તેમ જેમ થતું હશે એમ કરીશ, પણ પૂજા છે ને એ પૂજા હું એવી રીતે કરીશ કે એ પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી રાજી થાય. એનું પ્રેક્ટિકલ શું છે કે ધારો કે મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ મને જોતા હોય, અને મને જોતા હોય ને એ રાજી થાય એવી રીતે જ હું કરું. કોઈ બીજું જોતું હોય ને આપણું બધું ક્રિયા ફરી જાય છે. અત્યારે મારા એકલા ઉપર જ આ કેમેરો સ્થિર થયેલો છે, પણ એ કેમેરો હમણાં જો ઓડિયન્સમાં ફેરવવામાં આવે તો જે બધા આમ તેમ બેઠા છે ને, કોક જુએ ને બધા ટાઈટ થઈ જાય. તો આ તો સાક્ષાત ભગવાનના સંત જોઈ રહ્યા છે મને. મારી પૂજા એવી રીતે કરીશ, જો એની મેળે કોઈ પૂર્ણતા લાવવાના, એટલે કે પરફેક્શનના કોઈ પણ વિચાર વગર એની મેળે બધું પરફેક્ટ થવા મળશે એની મેળે. બીજી ક્રિયા એવી લેવાની કે કોઈ બીજા સાથે સંબંધિત હોય, દાખલા તરીકે બોલવાની ક્રિયા. બોલવાની ક્રિયા તો આખો દાડો બોલ કરવાનું, કેટલા માણસ મળવાનું, કેટલી વાર ધ્યાન રાખવું. એટલું બધું ધ્યાન રહે તો ધ્યાન ના રહી શકે તો કાંઈ વાંધો નહીં. એક જ વ્યક્તિને પકડવાનું કે મારી પત્ની સાથે જ્યારે વાત કરીશ ત્યારે અનુસંધાન સાથે વાત કરીશ કે મારે મહંત સ્વામી મહારાજને રાજી થાય ને એવી રીતે બોલવાનું છે, અને મહંત સ્વામી મહારાજ મને જોઈ રહ્યા છે એવી રીતે હું ઘરમાં પત્ની સાથે વાત કરીશ. પ્રયોગ કરી જોવાનો. અઠવાડિયાની અંદર તમારી રસોઈનો સ્વાદ ન બદલાય તો કહેવા આવવાનું, થઈ જ જાય, સંબંધો સુધરી જ જાય. જો આ રહસ્ય છે, કેટલી સરળ વાત આપણને મળી છે. એટલે મહંત સ્વામી મહારાજ કહે છે વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ ઉપર ના જવું, કોણ સાચું એની માથાકૂટમાં ના પડવું. હું સાચો છું કે સામેવાળો સાચો છે એમાં ના પડવું. વોટ ઇઝ રાઈટ, શું સાચું છે, શું કરવું જોઈએ અને કયો સિદ્ધાંત છે, એના પર જઈએ તો વાંધો ન આવે. તો એટલા માટે આ પારિવારિક એકતામાં આવા સત્સંગના સિદ્ધાંતો બધા સામાન્ય લાગે છે. આત્મવિચાર લઈએ, ભગવાનના કરતાપણાનો વિચાર લઈએ, પ્રાપ્તિનો વિચાર, જો સત્સંગના સિદ્ધાંતો જીવનમાં ઉતરે ને તો આ લોક ને પરલોક બે રીતે સુખ્યા રહેવાય છે. આ એવું નથી કે ખાલી ફક્ત આપણને આ સુખ એ ખાલી આપણને આ આધ્યાત્મિક જ થાય છે ને આપણું લૌકિક નથી થતું. લૌકિકમાં પણ એનાથી જ આનંદ આવે છે. એટલા માટે બીજો ઉપાય મહારાજ આપણને વાત કરે છે, મધ્યનું 47મું વચનામૃત. એમાં મહારાજે વાત કરી કે જે સંતની પાસે, અહીંયા સંત શબ્દ વાપર્યો છે, હું એની જગ્યાએ વ્યક્તિ શબ્દ વાપરું છું. સંત એટલે આપણે કેવળ સંત નહીં ગણવાનું, એટલા માટે વ્યક્તિ શબ્દ વાપરીએ છીએ. જે વ્યક્તિની પાસે 4 વ્યક્તિ રહેતી હોય, એને મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે તે વ્યક્તિઓ રાજીપે રહે, અને જેને માણસોને સાચવતા રાખતા આવડે નહીં તેની પાસે કોઈ માણસ રહે પણ નહીં. મધ્યનું 47, થોડું સુધારો કરીને હું બોલ્યો છું. મહારાજ કે છે તમારી સાથે જે વ્યક્તિઓ રહેતા હોય એની સાથે માણસાઈએ વર્તો. માણસાઈ શબ્દનો અર્થ આખા વચનામૃતમાં ક્યાંય નથી, પણ મધ્યનું 47મું વચનામૃત જો ઊંડાણપૂર્વક વાંચીએ તો એક વસ્તુ ખબર પડે છે. એનું ટાઇટલ છે કે પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું. પણ માનવીય સંબંધોના વિચાર કરીએ આપણે એની અંદર તો એનું ટાઇટલ એવું રાખી શકાય કે રાખતા આવડ્યાનું ને રહેતા આવડ્યાનું.
તમે કેવી રીતે તમારી સાથે માણસોને રાખી શકો પ્રેમ સાથે, એની યુક્તિ બતાવી છે. તમે કઈ રીતે ગમે એવો વિચિત્ર સ્વભાવવાળો માણસો એની હારે રહી શકો, એનો ઉપાય બતાવ્યો છે. તો ઉપાય વધારે રહેતા આવડ્યાનું છે, એટલે કે તમે વિષયમાં આસક્તિ જ ના રાખો તો તમે પ્રશ્ન નહીં થાય, એ મહારાજનો કહેવાનો ભાવ છે. પણ રાખતા કેવી રીતે આવડે, એને મહારાજ માણસાઈ કહે છે. એ માણસાઈની વ્યાખ્યા એ વચનામૃતનો અંત ભાગ વાંચીએ તો એમાં ખબર પડે છે. તો મહારાજ કહે છે કે કેવી રીતે રહેવું, તો મહારાજ પોતાનું દ્રષ્ટાંત આપે છે. જેમ અમારી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને સેવા કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ. જો આ અમારી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને સેવા કરે છે, તો અમે અમારા સેવકનો મહિમા સમજીએ છીએ. મહિમા, અરસપરસ મહિમા. માણસાઈ એટલે શું કે પહેલી વાત મહિમા સમજવી, અને પછી મહારાજ કહે છે કે મહિમા સમજીને શું કરવું, કે અન્ન વસ્ત્રે કરીને અને વાતે ચિત્તે કરીને એની સેવા કરવી. વાતે ચિત્તે કરીને એની સેવા કરવી. જેમ ગ્રહસ્થ અન્ન વસ્ત્રે આપણી સેવા કરે છે, તો મહારાજ કહે છે એની આપણે વાતે ચિત્તે સેવા કરવી. મહિમા સમજીને હું એની વાત સાંભળું, મહિમા સમજીને એનું મન પ્રસન્ન થાય એ કરું, સેવાની ભાવનાથી કરું. જો આ કરવાનું છે મહિમા. મહિમા પહેલા સમજવાનો, મહિમા સમજીને સેવાની ભાવના, અને સેવાની ભાવનાથી કરવાનું શું છે, જે વાત કરું ને ત્યારે સેવાની ભાવનાથી વાત કરું, મહિમા સમજીને કરું. એની વાત સાંભળું તો સેવાની ભાવનાથી સાંભળું, કે એ મને વાત કરવા આવ્યા છે તો મારે કંઈક એને કેવી રીતે મદદરૂપ થઈ શકાશે, એ રીતે સાંભળું. ચિત્તે કરીને પ્રસન્ન, કઈ રીતે એનું મન પ્રસન્ન થશે એનો વિચાર કરું. મહિમા સમજીને સેવાની ભાવનાથી એ નથી થતું. આપણે વાત કરી હતી, મહિમા સમજીને નથી થતું. એક હરિભક્તે મને વાત કરી હતી કે મારા પત્ની એ મને સત્સંગમાં આવે છે, મને કંઈક સેવા કરવાની હોય, એ બ્રાહ્મણ હતા, એટલે કે રસોઈ વગેરે કરવાની હોય તો એમાં મને મદદ કરે છે, પણ એ કોઈ દિવસ સંત આપણી સભામાં બેસતા નથી, તો મારે શું કરવું? તો મને તો કંઈ બહુ સૂઝ્યું નહીં, પણ મેં કહ્યું એક કામ કરજો કે તમારે એમની પ્રશંસા કરવી, પણ ખોટી નહીં કરતા. ઘરમાં બનાવટ ચાલતી નથી, દંભ ઘરમાં ચાલતો નથી. બહાર બધે ચાલે, પણ નજીક ના હોય ને એને ખબર પડી જાય, એ દંભ ન ચાલે ત્યાં. એટલે તમારે પ્રશંસા કરવી, પણ જ્યારે એમનાથી કંઈક સારું થયું હોય ને ત્યારે અંદરથી પ્રશંસા કરવી. આ તો કોક દાડો સારી રસોઈ થઈ ગઈ હોય તો શું બોલે કે આજે કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે, તમારાથી દાળ સારી બની ગઈ. એટલે ભાઈ એક દાડો સારી બની તો એક દાડો તો વખાણ કરો, પણ વખાણમાં આપણે કંજૂસ છીએ. એ હરિભક્ત મને તો જ મેં કહ્યું ને પ્રશંસા કરવી, એ કે સ્વામી એ તો બનશે જ નહીં, એ તો બનશે જ નહીં, હવે શું કરવું? આપણે જે વાત કરી હતી ને, કદાચ મને લાગે મેં કરી દીધી, ઓલો ભંગાર વાળો ઓલાને ઓફિસમાં ગયો ને ઓફિસમાં જઈને એને પૂછ્યું કે ભંગાર છે? ઓફિસ વાળો કે ભંગાર અહીંયા હોય? ભંગાર ઘરમાં પડ્યું હોય, તૂટલા ડબલા ડુબલી કંઈ પણ ઘરમાં ખુરશી બુરશી જે કંઈ તૂટ્યું બધું ભંગાર ઘરે પડ્યું હોય. એ કે હું તમારે ઘરે જઈને જ આવ્યો, તમારા પત્નીએ એવું કહ્યું કે ભંગાર ઓફિસમાં છે. હવે પતિ પત્નીને ભંગાર જાણે, પત્ની પતિને ભંગાર જાણે. હવે કેમનું ચાલે આ બધું? એટલે આની અંદર વિચાર કરવો પડે. 89માં પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે અમેરિકા જવાનું થયું. પૂજ્ય ડોક્ટર સ્વામી પારિવારિક એકતાની આવી બધી વાતો કરે, કુટુંબની બધી. પછી એમનું પ્રવચન પતે એટલે એની પર ગોષ્ઠી કરવાની. તે ગોષ્ઠી કરવામાં ગ્રુપ ડિસ્કશન થાય. 30 જેટલા હરિભક્તોને એની સાથે એક સંતે બેસવાનું. તે હરિભક્તો અરે ગ્રુપ ડિસ્કશનમાં મારો વારો આવ્યો.
હરિભક્તોએ ફરિયાદ કરી કે સ્વામી અહીંયા અમારા છોકરા અહીંના વાતાવરણમાં અહીંના કલ્ચરમાં એવા થઈ ગયા છે ને, ઘરમાં કોઈ કામ કરવા તૈયાર નથી. હવે આપણને તો કઈ ઉકેલ ના સૂઝે, પણ તોય મેં કહ્યું કે એક કામ કરો, તમે લોકો પણ કામ કરતા થઈ જાઓ, તો એ લોકો કામ કરશે. ને એના માટે તમે લોકો શું કરો કે ઘરમાં વારા પાડો. જેમ અમારે સારંગપુરમાં 15 દિવસ ફૂલહાર, તો 15 દિવસ ચોગાન સફાઈ, તો 15 દિવસ આવી રીતે વાસણ ઉટકવાના, તો 15 દિવસ મા પૂજા કરવાની, એમ બધા વારા પડે છે. એમ તમે 15 દિવસના કે મહિનાના જે તમને અનુકૂળ આવતા પણ વારા પાડો કે ભાઈ આને 15 દિવસ આને લોન કટિંગ કરવાની, તો આને ઘરમાં હુવર ફેરવવાનું, કે આને વોશિંગ મશીનમાં કપડાં નાખીને ધોવાના અને ડ્રાયરમાં સૂકવવાના, એવા બધા વારા પડી શકે. એમાં ચર્ચા થઈ કે રસોઈનો વારોનું શું કરવું. તો નક્કી થયું કે ભાઈ રસોઈનો વારો પાડશો તો કોઈને સુખ નહીં આવે, એટલે એ તો બહેનો કરે છે ને એને જ કરવા દેવાની. પણ એવું કરી શકાય કે તમે શાક સુધારવાનો વારો લો, વાસણ ઉટકવાનો વારો લો. કારણ કે અમેરિકામાં તો કેવું છે કે 2 માણસ કમાતા હોય તો જ ઘર સારું ચાલે અને તો જ 2 વર્ષે દેશમાં આવી શકે. નહીતર એનું ઘરમાં દેશમાં આવવું ને દાન ધર્માદો આપવો ને એવું બધું ના થઈ શકે. એટલે 2 માણસે કામ કરવું. ને અમેરિકા દેશ એવો છે ને, કામ લે એટલે મારા વાલા સખત લે. અહીંના જેવું નહીં કે મજૂર આવે ને બીડી પીવા બેસે તો અડધો કલાક કાઢે, વળી પાછો થોડુંક કામ કરે અને પેશાબ કરવા જાય 1/4 કલાકે આવે. તો શું એને કિડનીની તકલીફ છે તે એટલો બધો ટાઈમ કાઢે? પણ અહીંયા બધું ચાલે, ત્યાં એવું ના ચાલે. કામ એટલે કામ બરાબર જ. એટલે માણસ આવે ને ઘરે પાછો આમ થાકીને લોથપોથ થઈ ગયો હોય, તો જેમ પુરુષો લોથપોથ થઈ ગયા હોય, બહેનો લોથપોથ થઈ ગયા હોય, તો એ લોકો રાંધતા હોય અને ત્યાં બધા આપણે અહીંયા ત્યાં તો ચરોતરના બધા વધારે, તે ઢેબરો, હોંડવો, એવું બધું નવું નવું રોજ બનાવવાનું રાત્રે, એટલે વધારે અઘરું પડે. તો આપણે વિનંતી કરી કે એવું કામ કરો, રસોઈનો વારો તો તમે નહીં લઈ શકો, પણ વાસણ ઉટકવાનો વારો તમે રાખો. ચોખા કરવાનો એટલે કે બધી સાફ સૂફીને વાસણ ઉટકવા એ તમે રાખો. આપણા હરિભક્તો મને કહ્યું સ્વામી તમે બોલ્યા એ બોલ્યા, હવે આવું બોલતા નહીં ને ભૂલે પણ તમે સભામાં આ વાત નહીં કરતા, નહીતર અમારા પર વારો આવી જશે. આ લોકોને રાખ્યા છે શું કામ? એને આ જ કામ કરવું પડે. જો જરા પણ પોતાની વૃત્તિ નથી, એને એમ જ છે કે આ મજૂરીની જે માણે કરવું જ જોઈએ, ક્યાંથી થાય કામ. એટલા માટે મહારાજ કે છે મહિમા સમજે. મહિમા સમજીએ તો આપણને પ્રશ્નને હેતપ્રીત ટકી રહે. આપણે પહેલા વાત કરી ગયા છે, આપણું હેતપ્રીત મમત્વથી છે, મહિમાથી નથી. એટલે જે સાસુએ મોઢું જોયાના પૈસા આપ્યા હોય એ જ સાસુ એને એમ કે તારું મોઢું મને દેખાડતી નહીં, ઓલી વહુને મમત્વ તૂટી ગયું તો હેત તૂટી ગયું. મમત્વ તૂટે ને એટલે આપણું બધું તૂટે છે. દીકરો આપણે અમારે સંતો પાસે લાવે ને થોડું ઘણું રડે ને તો એને બાપ આમ ઊભો થઈ જાય ને આમ હુલસાવે ને આમ કેટલો થાપડે ને આમ લઈ જાય ને બધું કેટલું કરે કે ભાઈ એને રડવા દેવો નહીં, એને દુઃખી નથી થવા દેવો. એ જ દીકરો મોટો થઈ જાય અને મોટો થઈને વેપાર ધંધો ને બધું કરતો થઈ જાય, બાપને બધું ન જણાવતો હોય, બાપ ગરડા થઈ ગયા હોય ને વેપાર કઈ કરીએ કહેવાનો એટલે બોલે તો નહીં, પણ એ દીકરો કોક દાડો કંઈ ખોટ ખાઈને આવ્યો હોય ઘરે, અથવા તો નોકરીમાંથી એને રજા આપી દીધી હોય, એવું કંઈક પ્રશ્ન લઈને ઘરે આવ્યો હોય ને ચિંતામાં બેઠો હોય ને એનો બાપ જાણે ને તો બાપ અંદરથી રાજી થાય છે કે આવી થોડી મુશ્કેલી આવવી જોઈએ. હું કેવી રીતે ઘર ચલાવતો હતો ને એને ખબર પડે. જે છોકરો રડતો હતો ત્યારે તમે ઊભા થઈને આમાં હું કરતા હતા ને હુલસાવતા હતા, એ જ છોકરો દુઃખી થાય ત્યારે અત્યારે રાજી થાય છે. કારણ કે એ છોકરો એને બધા સમાચાર વ્યવહારના આપતો નથી, મમત્વ તૂટી ગયું. હેત મમત્વથી છે.
એટલે પછી એની અંદર પ્રશ્ન થાય. લોયાનું 16મું વચનામૃત. મહારાજ કે છે આપણું મન, આપણી બુદ્ધિ કેવી છે કે કોકનામાં 99 અવગુણ હોય પણ એક ગુણ હોય, પણ જો મારું રાખતો હોય, મારા વખાણ કરતો હોય તો હું શું કરું? એના 99 અવગુણને દબાવીને એનો એક ગુણ એને વખાણ કરવું, એનું બધું બધાને એનો પ્રચાર કરવો. કોકનામાં મહારાજ કે છે 99 ગુણ હોય અને એક અવગુણ હોય, પણ મારું જો ન રાખતો હોય તો એના 99 ગુણ હોય ને એને દબાવીને એક અવગુણને મોટો કરું. આ આપણી પ્રકૃતિ છે. એટલે મહારાજ કહે છે કે મહિમા સમજો. મહિમા સમજ્યા હોય તો મહારાજ કે કામ થાય સેવા ભાવનાથી. મહારાજે કેટલી સરસ વાત કરી માણસાઈની વ્યાખ્યા. મહિમા સમજો અને સેવા ભાવનાથી એની આરે વાતચીત કરો. સેવા ભાવનાથી એના ચિત્તને, એના મનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરો. તો મોટા પુરુષો કઈ રીતે કરે છે આ શીખવા જેવું છે મારા જેવાય. તો મહિમા સમજાય તો શું શું થાય? જો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એવા સત્પુરુષોના જીવન સામું જોઈએ ને તો આપણને ખબર પડે કે મહિમા સમજે તો કેવી રીતે વર્તાય. પહેલો તો મહિમા સમજાયો હોય ને બધા પ્રત્યે આદર ભાવ રહે. યોગીજી મહારાજનો પ્રસંગ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે છે એમનો જ બનેલો પ્રસંગ. યુવકો બધા સાથે ફરતા હતા. મહંત સ્વામી મહારાજે પાર્ષદી દીક્ષા લઈ લીધેલી, વિનુ ભગતમાં હતા. રાતના મહંત સ્વામી મહારાજ જાગ્યા અને જોયું તો યોગી મહારાજ પથારીમાં નહોતા. એટલે ક્યાં જતા રે બાપા? કારણ કે લઘુ પાણી કરવા જવું હોય તો હાથ આપવો પડતો. એટલે બાપા ક્યાં જતા રે એમ ગોતવા નીકળ્યા. જોયું તો બાપા ક્યાં જતા? બાજુમાં હોલ હતો, ઠાકોરજી અને હોલ. બધા યુવકો ત્યાં સૂતા હતા. યોગીજી મહારાજ દંડવત કરતા હતા, ઠાકોરજીને નહીં, યુવકોને. મહંત સ્વામી મહારાજે પૂછ્યું, બાપા કોને દંડવત કરો છો? કે ગુરુ યુવકોને. યુવકોને દંડવત? કે મુંબઈ છોડીને આવે, આપણી હારે ફરે તો આપણે એનો મહિમા સમજવો પડે ને. તો વિવેક સાગર સ્વામી નિરૂપણ કરે છે કે મુંબઈ એના બાપનું હતું કે મુંબઈ છોડીને આવ્યા હતા. પણ યોગીજી મહારાજને મહિમા, આદર ભાવ રહે. જો મહિમા હોય ને આદર ભાવ રહે. પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે યુવકમાં હતા અને પંચતીર્થીમાં ગયા હતા. અને પંચતીર્થીમાં ગયા હતા અને એમાં આયોજન એવું થયેલું, એક જ ગાડી હતી, બીજી 3 બસો હતી, ઓલી સરકારી બસો, એમાં બધા ફરતા હતા. તો આયોજન એવું થયેલું કે આખા જવામાં થોડો રસ્તો વિકટ છે, પણ જો સીધા રસ્તે જતા રહે તો તરત પહોંચે. એમાં વચ્ચે ઓઝત નદી, એમાં ઉતરી જઈએ. નદીમાં પાણી નહોતું એટલે પાર કરી દઈએ તો સામે જ પીપળાણાથી આખા ગામ સામે જ આવે. પીપળાણાથી જવાનું હતું આખા. પ્રમુખ સ્વામી મહારાજ માટે મોટર કરી આપી. આપણે હરિભક્તો કરી આવ્યા હતા એટલે બાપાને મોટરમાં બેસાડ્યા ને બાપા પીપળાણાથી આખા મોટરમાં આવ્યા. અમે બધા સંતો અને યુવકો એ ચાલતા ચાલતા 2 કિલોમીટર જેવું થતું હતું. એ આખા એવી રીતે પહોંચી ગયા. જેવા સ્વામી બાપા આવ્યા એટલે અમે યુવકો દોડી ગયા અને મોટરનો દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો અને બાપા નીચે ઉતર્યા તો ઉતરતા ઉતરતા પ્રમુખ સ્વામી મહારાજ અમને યુવકોને નીચે ચરણ જેટલા નીચે નમી અને પગે લાગ્યા. કેમ? બાપા કે તમે બધા છે ને ચાલીને આવ્યા ને એટલે બહુ પુણ્ય કર્મ કર્યું ને અમે તો મોટરમાં આવ્યા, તમારી જેમ અમે નથી કરી શક્યા. આદર ભાવ, અંદરથી આદર ભાવ. સ્વામી બાપાએ કહ્યું ને કે અક્ષરધામમાં કે તમને કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે. દિલ્હી અક્ષરધામ વખતે કહ્યું
ને આજે મહંત સ્વામી મહારાજને આપણે જોઈએ છે. મહિમા, આદરભાવ કેટલો! તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂરો થયો અને એ વખતે રાતના 11 વાગે 15મી જાન્યુઆરીએ પૂજ્ય ભદ્રેશ સ્વામીને મહંત સ્વામી મહારાજે બોલાવ્યા અને ભદ્રેશ સ્વામીને કહ્યું કે સ્વામીનો સમય બહુ અદભુત થઈ ગયો, બધું સર્વોપરી થઈ ગયો, બધું જ કામ પતી ગયું, બધું સર્વોપરી થયું, પણ મારો એક સંકલ્પ રહી ગયો. એ કયો બાપા? કે મારે દરેકના ચરણની રજ લેવી હતી, એ નથી થયું. તો તમે એક કામ કરો, સ્વામીએ થોડા સ્થાન ગણાવ્યા હતા, એ બધા સ્થાન પ્રમુખ સ્વામીની મૂર્તિ, મંદિર એવું બધું ગણાવ્યું હતું, ત્યાંથી બધેથી ધૂળ એ અહીંયા લઈ આવો, મારે દરેકની રજ માથે ચડાવવી છે. ભદ્રેશ સ્વામી રાતના 12 વાગે મારી પાસે આવ્યા. એ કે સંતો આપો. મેં કહું પૈસા અત્યારે ક્યાંથી સંતો કાઢવા મારે? એ કે આપો મને, બાપાની આ ઈચ્છા છે, તો કાલે વાઇન્ડઅપ શરૂ થઈ જશે તો પછી રદ નહીં મળે, એટલે અત્યારે મારે રજ બધી ભેગી કરી લેવાની છે. એ બધી રજ લઈ ગયા. મેં ના પાડી હતી કે મહંત સ્વામી મહારાજને આપણે માથે ન ચડાવવા દેવી, એટલે આપણે આમ દેખાડી દેવાની ખાલી. તો દેખાડવા મૂકી, કોકને ડાયાબિટીસ હોય અને પછી એ બિચારાને બહુ ઈચ્છા થાય એટલે કે ભલે મને તમે આ રક્ષાબંધનમાં મિષ્ટાન ન આપો તો કાંઈ નહીં, પણ દેખાડો તો ખરા. એમ કરીને આપણે જલેબી, પેંડા, બરફી, ચોકલેટ ને બધું એના દર્શન કરાવીએ. હજી તો આપણે હા કે ના પાડીએ ને મારો વાલો ઝડપું નાખીને 1-2 ગૂંચડા મોઢામાં નાખી જ દે, એને આસક્તિ. મહંત સ્વામી મહારાજને રજ દેખાડીને આમ સ્વામીએ સીધી સ્પર્શ કરીને માથે આમ એટલું બધું ઘસ્યું. મહિમા. સ્વયંસેવકની સભા થઈ. સભાની અંદર સ્વામીએ કહ્યું કે મારા શરીરની અંદર હવે શક્તિ નથી રહી, એટલે હું દંડવત કરી શકતો નથી, તો સંતોને વાત કરો કે સંતો સ્વયંસેવકોને દંડવત કરે. અને જાહેરાત થઈ અને આપણે જોયું સ્ટેજ ઉપરથી પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, સદગુરુ સંતોએ સ્ટેજ પરથી ગ્રહસ્થોને દંડવત કર્યા. દંડવત આ ક્યારેય દેખાય નહીં. 81માં પ્રમુખ સ્વામી મહારાજ જમે ને એની સામે બધા હરિભક્તો જમે ને સ્વામી બાપાની સાથે બધા મહાત્માઓ જમતા હોય. એક વખત, અરે રોજ આપણે તો સ્વામી શીખવેલું જ હતું, હરિભક્તો વખતે તો આપણે બુફે હતું ને એને પતરાવડામાં જમાડતા હતા. તો જેવા હરિભક્તો જમી લે એટલે 2 ચોકી 2 સંતો ઉપાડે ને એક હરિભગત પાસે જઈને ચોકી ઓલી પતરાવડી ચોકીઓમાં મૂકે. ઓલા મહાત્માઓએ રોક્યા આપણને, गृहस्थ की झूठ उठाते हो, कभी भी ऐसा नहीं करना. गृहस्थ એટલે તો એ લોકો તુચ્છ જ સમજે, એનું એઠવાડ આપણે ઉપાડાય જ નહીં. એવા આ બધા બહારનું વાતાવરણ, એની અંદર મહંત સ્વામી મહારાજે કહ્યું સ્ત્રી ધનના ત્યાગી યુવાન સંતો એક હરિભગતને દંડવત કરે. મહિમા. આ ખાલી વિચાર કરવા માટે કહીએ છીએ, કેટલું અગત્યનું છે. આ કેમ પ્રશ્ન થાય છે, ક્યાં મહંત સ્વામી છે ને ક્યાં આપણે છીએ, આપણે ધ્યાન નથી આપતા, એટલે પ્રશ્ન થાય છે કુટુંબમાં. મહંત સ્વામી મહારાજે વિચાર કર્યો કે સેવા કરી છે તો એને દંડવત કરવા, એની ચરણરજ માથે લેવી. ખાલી સ્વામીનો મહિમા સમજવા માટે જ આ વાત કરીએ છીએ. હવે વિચાર કરો કે આપણે ઘરે બહેનો સવારના પોરમાં ઉઠી જાય, એ પાણી ભરે, પછી રસોઈ કરે, વાસણ ઉટકે, કપડાં ધુએ, સાફ સૂફી કરે, ઝાપટ ઝૂપટ કરે, કોઈ હાજા માંદા હોય એની બધી સંભાળ લે. કોઈ વખત આપણને સંકલ્પ થયો? કયો સંકલ્પ? બધા હસે છે એટલે બધા સમજી ગયા.
કોઈ દાડો આપણને સંકલ્પ થયો કે ચરણરજ લેવી છે? કેટલો હમ ટળ્યો હોય ત્યારે આ થાય એ સમજવા માટે આપણે આ વાત કરીએ છીએ. મેં આ વાત લંડનમાં કરી. એક હરિભક્ત મને મળવા આવ્યા કે સ્વામી અમે સભામાં આવીએ છીએ ને એ શાંતિ માટે આવીએ છીએ ને તમે છે ને ઘરમાં ઝઘડા ઉભા કરાવો છો. ત્યાં રોબિન્સવિલમાં કરી. એક હરિભગત મળવા આવ્યા કે સ્વામી હવે હું પગે લાગવા જઈશ ને તો એમ કહેશે કે તમે કઈ સામે તમે કઈ મહિમા નથી સમજતા, તો કીધું છે એટલે આવ્યા છો કે છે. સિનસિનાટીમાં વાત કરી. યુવક આવ્યો મારી પાસે, સ્વામી જો હજી આ વાત પૂરી થઈ, હજી આ વ્યક્તિગત દર્શન ચાલુ છે ને હું દર્શનની લાઈનમાં ઉભો છું અને જો મારે આ મેસેજ આવી ગયો એમ કરીને મેં મેસેજ વંચાવ્યો, ઘરે જલ્દી આવો, ચપ્પલ સાથે ચરણરજ તૈયાર છે. આ તો આપણે આનંદ માટે વાતો કરીએ છીએ, પણ આપણી હારે રહેતા હોય ને આપણું કામ બધું કરતા હોય તો પણ એના પ્રત્યે જરા પણ મહિમાનો વિચાર આપણને આવતો નથી. આ માણસાઈ જાય છે. આ એકતા આને લીધે તૂટે છે. જો મહિમાનો વિચાર હોય અને એ રીતે વર્તાતું હોય તો મહારાજ કે છે એકતા તૂટે જ નહીં. એની બીજી કેટલીક વાતો આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.